નમસ્કાર અને સ્વાગત છે. નમસ્કાર. આજે આપણી પાસે એક એવો સ્રોત છે જે લગભગ 200 વર્ષ જૂનો છે, પણ એમાં જે સવાલો છે ને એ આજે પણ એટલા જ કામના છે. બિલકુલ. આપણે વાત કરી રહ્યા છીએ ગઢડા પ્રથમ એક તરીકે ઓળખાતા વચનામૃતની. હા, અને એ સમયની કલ્પના કરો. સંવત 1876ની રાત, ગઢડામાં દાદા ખાચરનો દરબાર. અને સાધુઓ અને હરિભક્તોની સભા ભરાઈ છે અને શ્રીજી મહારાજ પોતે વાતચીતનું નેતૃત્વ કરી રહ્યા છે. આપણો હેતુ એ છે કે આ સંવાદમાંથી જે મુખ્ય વિચારો છે, જે ઊંડાણ છે, એને આજે આપણે સમજીએ. ચોક્કસ. અને આ ચર્ચાની શરૂઆત જ આમ બહુ જ જોરદાર રીતે થાય છે. કોઈ બીજું કંઈ પૂછે એ પહેલા જ શ્રીજી મહારાજ પોતે સભા સામે એક સવાલ મૂકે છે. હા, એક પડકાર જેવો સવાલ. બરાબર. એ પૂછે છે, સર્વ સાધનમાં કયું સાધન કઠણમાં કઠણ છે? એટલે કે તમે ગમે તેટલા પ્રયત્નો કરતા હો, ઉપવાસ, તપ, ધ્યાન, પણ એ બધામાં સૌથી અઘરું શું છે? ચાલો અહીંથી જ શરૂ કરીએ. આ પ્રશ્ન એટલા માટે અદ્ભુત છે કારણ કે તે સીધો જ મુદ્દા પર આવે છે. સભામાં ઘણા વિદ્વાન લોકો હતા, પણ કોઈનો જવાબ યોગ્ય ન લાગ્યો. સંતોષકારક ન લાગ્યો. છેવટે તેમણે પોતે જ જવાબ આપ્યો. અને જવાબ શું હતો? જવાબ હતો, ભગવાનના સ્વરૂપમાં મનની વૃત્તિને અખંડ એટલે કે તૂટ્યા વગર જાળવી રાખવી, એનાથી કઠણ બીજું કંઈ જ નથી. એક મિનિટ, આ સાંભળવામાં જેટલું સરળ લાગે છે એટલું છે નહીં. અખંડ વૃત્તિ એટલે એક સેકન્ડ માટે પણ મન બીજે ક્યાંય ન જાય. બિલકુલ. મારા માટે તો 10 સેકન્ડ પણ મોટી વાત છે. આ તો લગભગ અશક્ય જેવું લાગે છે. બરાબર. અને એટલે જ તેને સૌથી કઠણ સાધન કહ્યું છે. પણ અહીં જ એક રસપ્રદ વળાંક આવે છે. શું? જે સાધનને સૌથી કઠિન ગણાવ્યો, તે જ સાધનનું ફળ પણ સૌથી મોટું ગણાવ્યું. ઓહ! એવું નથી કે અઘરું છે એટલે છોડી દો. ઉલટું, સંદેશ એ છે કે સૌથી મોટો ખજાનો સૌથી મોટા પડકાર પાછળ જ છુપાયેલો છે. એકદમ સાચું. ઓકે, તો હવે વાતમાં રસ પડો. જો કોઈ આ અશક્ય લાગતું કામ કરી બતાવે, તો એને મળે શું? આટલી મહેનતનું ફળ શું છે? આને સમજાવવા માટે સ્રોતમાં ચિંતામણીનું ઉદાહરણ આપ્યું છે, જે ખૂબ જ સચોટ છે. હા, ચિંતામણી એટલે પેલો પૌરાણિક મણી જેની પાસે હોય એ જે વિચારે એ મળી જાય, એ જ ને? હા, એ જ. તો જેમ ચિંતામણીથી ભૌતિક વસ્તુઓ મળે, તેમ જે વ્યક્તિનું મન ભગવાનમાં અખંડ રીતે સ્થિર થઈ ગયું હોય, તેના માટે આધ્યાત્મિક જગતના દરવાજા ખુલી જાય છે. આધ્યાત્મિક જગતના દરવાજા? હં. એટલે કે એ વ્યક્તિ જે પણ આધ્યાત્મિક સત્ય જાણવા માંગે તે જાણી શકે. જાણે કે તેના મનમાં એક સુપર પાવરફુલ આધ્યાત્મિક ગૂગલ સર્ચ એન્જિન આવી ગયો હોય. હા, તમે એવું કહી શકો. સ્રોત કહે છે કે તે વ્યક્તિ જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ આ બધાના સ્વરૂપને તરત જ જાણી શકે છે. તરત જ? હા, એટલું જ નહીં, વૈકુંઠ, ગોલોક જેવા દિવ્ય ધામોને પણ પ્રત્યક્ષ જોઈ શકે છે. વાહ! આનો અર્થ એ થયો કે મનની એકાગ્રતા એ માત્ર માનસિક શાંતિ માટેની કસરત નથી. ના, બિલકુલ નહીં. એ તો વાસ્તવિકતાના ઊંડા સ્તરોને અનુભવવાની ચાવી છે. આ ઠીક છે, આ સ્પષ્ટ થયું. લક્ષ્ય છે અખંડ વૃત્તિ અને તેનું ફળ છે આધ્યાત્મિક વાસ્તવિકતાનો પ્રત્યક્ષ અનુભવ. પણ આ સાંભળીને તરત જ મારા મનમાં જે પ્રશ્ન આવે છે એ જ કદાચ સભામાં બેઠેલા ગોવર્ધનભાઈના મનમાં આવ્યો હશે. હા, એમણે એ ખૂબ જ વ્યવહારુ પ્રશ્ન પૂછ્યો. એમણે પૂછ્યું, આપણે જે માયાની વાત કરીએ છીએ, જે આપણું ધ્યાન ભટકાવે છે, એનું અસલી સ્વરૂપ શું છે? અને તેનો જવાબ માયાના આખા ખ્યાલને ખૂબ જ અંગત અને વ્યવહારુ બનાવી દે છે. શું કહ્યું એમણે? શ્રીજી મહારાજે કહ્યું, ભગવાનનો ભક્ત જ્યારે ધ્યાન કરવા બેસે, ત્યારે ભગવાનની મૂર્તિ અને પોતાના મનની વચ્ચે જે કંઈ પણ આડું આવે, જે વિક્ષેપ પાડે, બસ એનું જ નામ માયા. એક મિનિટ, આ તો બહુ જ મોટી વાત છે. હા. તો માયા કોઈ બહારની રાક્ષસી શક્તિ નથી જે શિંગડા અને ત્રિશૂળ લઈને આપણને હેરાન કરવા આવતી હોય? ના, એવું કંઈ નહીં. સ્રોત એમ કહી રહ્યો છે કે માયા એ બીજું કંઈ નહીં પણ મારું પોતાનું જ મન છે. મારી ટુ ડુ લિસ્ટ, આવતીકાલની મીટિંગની ચિંતા કે મગજમાં ગુંજતું કોઈ ગીત. એ જ ક્ષણ માટે એ જ માયા છે. બરાબર. આ વ્યાખ્યા માયાના ખ્યાલને સંપૂર્ણપણે રહસ્યમય મટીને અંગત બનાવી દે છે. દુશ્મન બહાર નથી, પણ આપણી અંદર જ છે,
આપણા પોતાના વિચારો અને વિક્ષેપોના રૂપમાં. આ સમજણ પછી ચર્ચા એક એવા વિષય પર જાય છે જે દરેક મનુષ્યને સ્પર્શે છે. મૃત્યુ પછી શું? હા, મુક્તાનંદ સ્વામી પૂછે છે કે જ્યારે કોઈ ભક્ત દેહ છોડીને ભગવાનના ધામમાં જાય ત્યારે તેને કેવું શરીર મળે છે. આ સવાલ તો બધાના મનમાં હોય છે. અને આનો જવાબ ભક્તની અંતિમ યાત્રાનું એક સુંદર ચિત્ર રજૂ કરે છે. કહેવાયું છે કે ધર્મકુળને આશ્રિત ભક્તને ભગવાનની ઈચ્છાથી બ્રહ્મમય દેહ પ્રાપ્ત થાય છે. બ્રહ્મમય દેહ. આ શબ્દ થોડો ભારે લાગે છે. આને સરળ રીતે કેવી રીતે સમજી શકાય? અને એક ટેકનોલોજીની ઉપમાથી સમજીએ. ઓકે. આપણું ભૌતિક શરીર જૂના હાર્ડવેર જેવું છે, જે ભગવાનના ધામના દિવ્ય સોફ્ટવેરને ચલાવી શકતું નથી. બરાબર. બ્રહ્મમય દેહ એ જરૂરી અપગ્રેડ છે. એટલે કે નવું હાર્ડવેર. હા, એ શુદ્ધ ચેતનાનું બનેલું શરીર છે, જે તે દિવ્ય વાતાવરણ સાથે સંપૂર્ણપણે સુસંગત છે. વાહ. સ્રોતમાં તો ત્યાં સુધી કહ્યું છે કે કોઈ ગરુડ પર, કોઈ રથમાં, તો કોઈ વિમાનમાં બેસીને જાય છે અને યોગ સમાધિની અવસ્થામાં રહેલા લોકો આ ઘટનાને પ્રત્યક્ષ જોઈ શકે છે. વાહ. આ હાર્ડવેર સોફ્ટવેર અપગ્રેડની વાત ખરેખર સમજવામાં મદદ કરે છે. તો અત્યાર સુધી આપણે લક્ષ્ય, તેનું ફળ અને મુખ્ય અવરોધ, એટલે કે માયા. હા, માયા એટલે કે આપણું મન, એના વિશે વાત કરી. પણ હવે હરજી ઠક્કર એ લાખો રૂપિયાનો સવાલ પૂછે છે, જે લગભગ દરેક સાધકના મનમાં હોય છે. કયો સવાલ? આટલા વર્ષોથી સત્સંગ કરવા છતાં જેવી પ્રીતિ અને આસક્તિ આપણને આપણા શરીર અને સગાવાલામાં છે, તેવી ભગવાન અને સત્સંગમાં કેમ નથી થતી? હા, અને આ પ્રશ્ન સીધો જ આપણા આંતરિક સંઘર્ષના મૂળમાં જાય છે. બરાબર. કેમ આવું થાય છે? શ્રીજી મહારાજ તેના 2 મુખ્ય કારણો આપે છે. પહેલું કારણ તો સીધું છે, ભગવાનનું મહાત્મ્ય. એટલે કે તેઓ કોણ છે અને તેમની શક્તિ અને કરુણા કેટલી અનંત છે, તે હજુ પૂરેપૂરું સમજાયું નથી. સાચી વાત છે. જો કોઈ વસ્તુની કિંમત જ ન સમજાય તો તેના પ્રત્યે પ્રેમ કેવી રીતે જાગે? બરાબર. એ તો બરાબર છે. પણ તમે કહ્યું કે 2 કારણો છે. બીજું કારણ શું છે? મને લાગે છે કે એ જ ખરી ચાવી હશે. બિલકુલ. અને બીજું કારણ એક એવું મનોવૈજ્ઞાનિક સત્ય છે જે આજે પણ એકલું જ લાગુ પડે છે. શું છે? એમણે કહ્યું કે જ્યારે કોઈ સાચા સંત કે માર્ગદર્શક તમારી કોઈ ખામી કે સ્વભાવના દોષ વિશે વાત કરે, હા. તો આપણે તે દોષને છોડવા પર ધ્યાન આપવાને બદલે આપણું મન તરત જ વાત કરનાર સંતનો જ વાંક કાઢવા લાગે છે. ઓહ, આ તો અદ્ભુત વાત છે. આ તો એક શું કહેવાય, યુનિવર્સલ હ્યુમન ડિફેન્સ મિકેનિઝમ છે. હા, બચાવ પ્રયુક્તિ. જ્યારે પણ આપણા અહંકારને કોઈ પડકાર ફેંકે ત્યારે આપણી પહેલી પ્રતિક્રિયા આત્મચિંતન નથી હોતી, પણ જેણે પડકાર ફેંક્યો છે તેને જ ખોટો સાબિત કરવાની હોય છે. બરાબર. આ તો એક પ્રાચીન ગ્રંથ છે જે એવી સમસ્યાનું વર્ણન કરી રહ્યો છે જે આપણે રોજ કોર્પોરેટ બોર્ડરૂમથી લઈને પારિવારિક ઝઘડા સુધી બધે જ જોઈએ છીએ. તમે એકદમ સાચું પકડ્યું. આ અવગુણ લેવાનો ભાવ જ પ્રગતિનો સૌથી મોટો શત્રુ બની જાય છે. અને આ કેટલું ગંભીર છે. એ સમજાવવા માટે સ્રોતમાં એક શ્લોક ટાંકવામાં આવ્યો છે. અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થક્ષેત્રે વિનશ્યતિ, તીર્થક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. આ તો બહુ ભારે અને થોડો ડરાવણો વિચાર છે. આનો અર્થ શું થાય? આ શ્લોક એમ કહે છે કે બીજી કોઈ જગ્યાએ કરેલું પાપ તીર્થક્ષેત્રમાં જવાથી નાશ પામી શકે છે, પણ તીર્થક્ષેત્રમાં એટલે કે તમારા માર્ગદર્શકના સાનિધ્યમાં કરેલું પાપ ક્યારેય ન ભૂસાય તેવું બની જાય છે, જાણે પથ્થર પરની લકીર. હા, તેને વજ્રલેપ કહ્યો છે. એવો લેપ જે ક્યારેય ન ઉખણે. બાપરે. અહીં તીર્થક્ષેત્રનો અર્થ સાચા સંતનો સમાગમ છે. તેમના સાનિધ્યમાં રહીને તેમનો જ દોષ જોવો એ એક એવું પાપ છે જે બીજા કોઈ સાધનથી ટળતું નથી. તો પછી એ પાપ કેવી રીતે ટળે? સ્રોત સ્પષ્ટ કહે છે કે આ પાપ ફક્ત તે જ સંતની કૃપાથી ટળી શકે છે, બીજા કોઈ ઉપાયથી નહીં. એટલે કે જો વ્યક્તિ આ એક ભૂલ, માર્ગદર્શકનો અવગુણ લેવાની ભૂલ ટાળી દે તો સત્સંગમાં અને ભગવાનમાં દૃઢ પ્રીતિ આપોઆપ થાય છે. વાહ. આ તો આખી ચર્ચાને એક નવા જ સ્તરે લઈ જાય છે. તો આજના આ વિશ્લેષણનો સાર કાઢીએ. હા. આપણે શરૂઆત કરી સૌથી કઠિન લક્ષ્યથી, ભગવાનમાં અખંડ મન રાખવું. બરાબર. પછી આપણે જોયું કે તેનું ફળ પણ સર્વોચ્ચ છે, આધ્યાત્મિક જગતનો સીધો અનુભવ. પછી આપણે માયાના રહસ્યને ખોલ્યું. હા,
કે તે કોઈ બહારની શક્તિ નથી પણ આપણા જ મનના વિક્ષેપો છે. અને અંતે આપણે પ્રગતિના માર્ગ પરના સૌથી મોટા સ્પીડ બ્રેકરને ઓળખ્યો. પોતાની ભૂલ સુધારવાને બદલે સલાહ આપનાર માર્ગદર્શકનો જ વાંક કાઢવાની વૃત્તિ. આ તો આખી આધ્યાત્મિક યાત્રાનો એક નકશો જ મળી ગયો. બરાબર. અને આ છેલ્લો મુદ્દો જ આપણને એક અંતિમ વિચાર માટે પ્રેરણા આપે છે. કયો વિચાર? આ સ્રોત ભારપૂર્વક કહે છે કે સાચા માર્ગદર્શકનો દોષ જોવો એ આધ્યાત્મિક વિકાસમાં સૌથી મોટો અવરોધ છે. પણ શું આ સિદ્ધાંત માત્ર આધ્યાત્મિકતા પૂરતો મર્યાદિત છે? રસપ્રદ સવાલ છે. આના પર વિચારવા જેવો પ્રશ્ન એ છે કે જીવનના દરેક ક્ષેત્રમાં, પછી તે કારકિર્દી હોય, સંબંધો હોય કે કોઈ નવી કળા શીખવાની હોય, હા, શું આપણી પ્રગતિ ખરેખર વિષયની કઠિનતાને કારણે ઓછી અટકે છે? અને આપણને માર્ગદર્શન આપનાર વ્યક્તિ, પછી તે આપણા બોસ હોય, શિક્ષક હોય કે જીવનસાથી હોય, તેમના સૂચનો પ્રત્યેના આપણા પોતાના અહંકાર કે વિરોધને કારણે વધુ અટકે છે. આપનું સ્વાગત છે. આજે આપણી પાસે એક આમ તો ખૂબ જ નાનો પણ ધાંસુ સ્ત્રોત છે. દિવ્ય ચિંતામણી નામના ગ્રંથમાંથી લેવાયેલો એક નાનકડો ફકરો છે, પણ એ જે દાવો કરે છે ને, એ જબરદસ્ત છે. હા, એ કહે છે કે એક એવી આધ્યાત્મિક સાધના છે જે સૌથી અઘરી છે, પણ એનું ફળ પણ એટલું જ મોટું છે, સર્વશ્રેષ્ઠ. અને આ દાવાની ખાસ વાત એ છે કે તે કોઈ આમતેમની વાત નથી કરતો. સીધો જ શિખર પર પહોંચી જાય છે. બિલકુલ. તો ચલો આમ જ સીધા ઉતરીએ. સ્ત્રોતની પહેલી જ લાઈન છે, ભગવાનના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રાખવી, તેથી કોઈ સાધન કઠણ નથી. એક મિનિટ, આના પર રોકાઈએ. હા. અહીં એમ નથી કહ્યું કે આ મુશ્કેલ છે. ના. કહ્યું છે કે આનાથી વધારે મુશ્કેલ બીજું કંઈ નથી. આ તો બહુ મોટો દાવો થયો. ચોક્કસ. આપણે જ્યારે કઠણ સાધના વિશે વિચારીએ ત્યારે મનમાં શું આવે? ઉપવાસ, તપ, જંગલમાં રહેવું. શારીરિક તકલીફો, બરાબર. હા, એ બધું. પણ આ લખાણ એ બધી બાહ્ય ક્રિયાઓને આમ તો એક બાજુ મૂકી દે છે. સાચી વાત. તે કહે છે કે અસલી લડાઈ, જે અસલી પડકાર છે એ તો અંદર છે, મનની દુનિયામાં. બરાબર. અખંડ વૃત્તિ, આ બે શબ્દોમાં જ બધો ખેલ છે. વૃત્તિ એટલે મનનો પ્રવાહ, અને અખંડ એટલે જે તૂટે નહીં. તમે જ વિચારો, આપણું મન એક સેકન્ડ માટે પણ ક્યાંય ટકે છે ખરું? ના, ક્યાંથી. હું એક કામ કરતો હોઉં ને મનમાં 10 વિચાર બીજા ચાલતા હોય. એ જ તો. હું 5 મિનિટ માટે પણ જો ધ્યાન કરવા બેસું ને, હા, તો મારું મન અમેરિકાથી ઓસ્ટ્રેલિયા ફરી આવે. કાં તો ભૂતકાળ યાદ આવે, કાં તો ભવિષ્યની ચિંતા થાય. અથવા સાંજે શું જમવાનું છે એનો વિચાર આવે. બરાબર. આને મંકી માઇન્ડ કહે છે ને, એક ડાળીથી બીજી ડાળી પર કૂદતું વાંદરું. હા, અને આ લખાણ એમ કહે છે કે વાંદરાને એક જ જગ્યાએ સ્થિર બેસાડી દેવું. એનાથી અઘરું કામ દુનિયામાં બીજું કોઈ નથી. બરાબર. અને એ પણ થોડીવાર માટે નહીં, અખંડ, જાણે તેલીની ધાર હોય, જે તૂટ્યા વગર સતત વહેતી રહે. ચોક્કસ. આજના જમાનામાં તો આ, સાચું કહું તો, લગભગ અશક્ય જેવું લાગે. કેમ નહીં? આપણી આસપાસ કેટલા બધા વિક્ષેપો છે. ફોનના નોટિફિકેશન, સોશિયલ મીડિયા. સતત માહિતીનો મારો, આ બધાની વચ્ચે મનને એક જ વિષય પર, ભગવાનના સ્વરૂપ પર સતત ટકાવી રાખવું એ હિમાલય ચડવા કરતાં પણ અઘરું છે. એટલે જ આ દાવો કોઈ અતિશયોક્તિ નથી, પણ એક મનોવૈજ્ઞાનિક વાસ્તવિકતા છે. ઓકે, તો એ વાત માની લઈએ કે આ કામ સૌથી અઘરું છે, લગભગ અશક્ય જેવું. હા. પણ પછી તરત જ સવાલ થાય કે જો કોઈ આટલી મહેનત કરે, આ અશક્ય અને શક્ય બનાવે, તો એને મળે શું? બરાબર. ઇનામ શું? હા, આટલા મોટા પડકાર સામે ઇનામ પણ એટલું જ મોટું હોવું જોઈએ ને. અને ત્યાં જ આ લખાણ તેની બીજી મોટી વાત કરે છે. શું? તે કહે છે, જે મનુષ્ય આ સિદ્ધ કરી લે છે તેને તેથી બીજી અધિક પ્રાપ્તિ શાસ્ત્રમાં કહી નથી. ઓહો, ફરીથી એ જ પ્રકારનો દાવો? હા, જેમ સૌથી કઠણ સાધન તેમ સૌથી મોટી પ્રાપ્તિ. એનો અર્થ એ થયો કે શાસ્ત્રોમાં વર્ણવેલી કોઈ પણ સિદ્ધિ હોય, કોઈ પણ વરદાન હોય, કોઈ પણ જ્ઞાન હોય, આ પ્રાપ્તિ એ બધાથી ઉપર છે. બરાબર. આ તો ખરેખર અકલ્પનીય લાગે છે. તો એવું તે શું છે આ પ્રાપ્તિમાં? એ કઈ રીતે કામ કરે છે? શું એ સાધકને કોઈ સુપર પાવર મળી જાય છે? સુપર પાવર, આ શબ્દ રસપ્રદ છે. એક રીતે જોઈએ તો હા. ઓહ! પણ એ કોઈ ભૌતિક શક્તિ નથી. આ સમજાવવા માટે લખાણ એક ખૂબ જ સુંદર અને શક્તિશાળી ઉપમાનો ઉપયોગ કરે છે. કઈ ઉપમા? તે કહે છે કે ભગવાનની મૂર્તિ, એટલે કે જે સ્વરૂપનું ધ્યાન કરવામાં આવે છે, તે તો ચિંતામણી તુલ્ય છે. ચિંતામણી
એટલે પેલો પૌરાણિક કથાઓમાં આવતો જાદુઈ મણી, હા જેની પાસે તમે જે પણ ઈચ્છો તે મળી જાય, અલાદીનના ચિરાગ જેવું. બિલકુલ. પણ અહીં એક ખૂબ જ સૂક્ષ્મ અને મહત્વનો તફાવત છે. શું તફાવત છે? લખાણ સ્પષ્ટ કરે છે કે જેમ ચિંતામણી હાથમાં હોય અને કોઈ પુરુષ જે પદાર્થનું ચિંતન કરે, એટલે કે ભૌતિક વસ્તુઓ, ધન, સંપત્તિ. હા, તે તેને મળી જાય છે. તેવી જ રીતે જેનું મન ભગવાનની મૂર્તિમાં અખંડ જોડાયેલું છે, તે જે આધ્યાત્મિક વાસ્તવિકતાને જોવાને ઈચ્છે, તે તેને તત્કાળ દેખાય છે. ઓકે, આ સમજવા જેવું છે. સત્યોના દર્શન કરાવે છે. જે આપણી સામાન્ય દ્રષ્ટિથી પરે છે. બરાબર. તો એનો અર્થ એ થયો કે મન માત્ર વિચારવાનું સાધન નથી રહેતું, પણ એક પ્રકારનું રિયાલિટી બ્રાઉઝર બની જાય છે. રિયાલિટી બ્રાઉઝર. હા, જેનાથી તમે એવી વેબસાઇટ પણ ખોલી શકો જે સામાન્ય ઇન્ટરનેટ પર છે જ નહીં. વાહ, આ ખૂબ જ સચોટ આધુનિક ઉપમા છે. બરાબર, એ જ વાત છે. સામાન્ય રીતે આપણું મન એક કેલ્ક્યુલેટર જેવું છે, જૂની માહિતી પર પ્રોસેસિંગ કરતું રહે. હા. પણ આ અવસ્થામાં તે એક શક્તિશાળી ટેલિસ્કોપ બની જાય છે, જેનાથી તમે બ્રહ્માંડના એવા રહસ્યોને જોઈ શકો જે સામાન્ય ઇન્દ્રિયોથી પકડી શકાતા નથી. અને આ માત્ર કલ્પના નથી? બિલકુલ નહીં. લખાણ સ્પષ્ટપણે દેખે છે શબ્દ વાપરે છે. તો શું દેખી શકે છે? શું એના કોઈ ઉદાહરણો આપેલા છે? કારણ કે આ બધી વાતો હજી થોડી આમ તો હવામાં લાગે છે. હા, અને અહીં જ આ લખાણ ખૂબ જ નક્કર બને છે. તે ચોક્કસ ઉદાહરણો આપે છે. જેમ કે? એ કહે છે કે સાધક જીવ, ઈશ્વર, માયા અને બ્રહ્મના સ્વરૂપને જોવા ઈચ્છે તો તત્કાળ દેખે છે. જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ. આ તો ભારતીય તત્વજ્ઞાનના 4 મુખ્ય સ્તંભ છે. બરાબર. લોકો આખી જિંદગી પુસ્તકો વાંચીને, ચર્ચાઓ કરીને એ સમજવાની કોશિશ કરે છે કે જીવ શું છે, માયાનું બંધન કેવું છે. અને અહીં એવી વાત છે કે એ વ્યક્તિ આના પર કોઈ લેક્ચર નથી સાંભળતો, પણ સીધો જ અનુભવ કરે છે. હા, જુએ છે. પણ આ જોવું એટલે શું? શું તેને કોઈ ફિલ્મની જેમ દ્રશ્ય દેખાય છે કે પછી આ કોઈ આંતરિક સમજણ છે? આ ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે. મને લાગે છે કે અહીં ઘણા લોકો ગૂંચવાઈ શકે છે. શું આ એક પ્રકારનો ફ્લુપદેશા એટલે કે હાલ્યુસિનેશન નથી? ના જુઓ, લખાણ જે રીતે વર્ણન કરે છે તે મુજબ આ કોઈ માનસિક ભ્રમણા નથી. તો પછી? તે બૌદ્ધિક જ્ઞાન અને અનુભવજન્ય જ્ઞાન વચ્ચેનો તફાવત છે. દાખલા તરીકે, હું તમને ખાંડ વિશે 1000 પુસ્તકો વાંચીને સમજાવી શકું. હા, કે તે સફેદ છે, દાણાદાર છે અને ગળી છે. આ થયું બૌદ્ધિક જ્ઞાન. બરાબર. પણ જ્યાં સુધી તમે જીભ પર એક દાણો મૂકીને તેને ચાખશો નહીં, ત્યાં સુધી તમને ગળ્યું શું છે તેનો અસલી અનુભવ નહીં થાય. સમજાયું. તો જીવ શું છે એ પ્રશ્નનો જવાબ તેને કોઈ વ્યાખ્યામાં નથી મળતો. ના. પણ તે જીવના અસ્તિત્વનો પોતાની ચેતનામાં જ સાક્ષાત્કાર કરી લે છે. બરાબર. તે માયાના પડદાને માત્ર સમજતો નથી, પણ તેને જુએ છે, જાણે કોઈ પારદર્શક કાપડ હોય. અને એ પણ તત્કાળ. હા, તત્કાળ. એટલે કે તરત જ વિચાર આવ્યો અને અનુભવ થયો. વચ્ચે કોઈ સમયનો ગાળો નહીં. આ બતાવે છે કે એ એકાગ્ર મનની શક્તિ કેટલી તીવ્ર છે. ચોક્કસ. તે ઈચ્છા અને પ્રાપ્તિ વચ્ચેનું અંતર જ મિટાવી દે છે. મન એક એવા દર્પણ જેવું શુદ્ધ અને સ્થિર બની જાય છે કે તે જે પણ સત્યને પ્રતિબિંબિત કરવા ઈચ્છે તે તરત જ તેમાં દેખાઈ જાય. હા, તો ઠીક છે કે તે તાત્વિક સત્યો જોઈ શકે, પણ મને લાગે છે કે લખાણ અહીં અટકતું નથી. ના, નથી અટકતું. તે હજી એક પગલું આગળ જાય છે ને? હા, અને એ પગલું આખી વાતને એક અલગ જ સ્તર પર લઈ જાય છે. કઈ રીતે? તાત્વિક સત્યો પછી લખાણ કહે છે કે તે સાધક ભગવાનના ધામો. હા, જેવા કે વૈકુંઠ, ગોલોક, બ્રહ્મમહોલ, એ બધાને પણ જોઈ શકે છે. એક મિનિટ, આ તો બહુ મોટી વાત થઈ ગઈ. આપણે અત્યાર સુધી જીવ, માયા જેવા નિરાકાર ફિલોસોફિકલ કોન્સેપ્ટની વાત કરતા હતા. હા. અને હવે અચાનક આપણે બીજા લોક, બીજી દુનિયાની વાત પર આવી ગયા. આ તો સાયન્સ ફિક્શન જેવું લાગે છે. આજ તો આ સાધનાની વ્યાપકતા બતાવે છે. તે માત્ર નિરાકાર તત્વોના જ્ઞાન સુધી સીમિત નથી, પણ સાકાર દિવ્ય લોકોના દર્શન સુધી વિસ્તરે છે. બરાબર. આ બતાવે છે કે જે મન પરમ સત્યને જોઈ શકે છે તેના માટે કોઈ પણ વાસ્તવિકતા, ભલે તે ગમે તેટલી સૂક્ષ્મ કે દિવ્ય હોય, તે દ્રશ્યમાન બની જાય છે. એટલે કે એક જ સાધનથી તમે અણુનું બંધારણ પણ જોઈ શકો અને દૂરની આકાશગંગા પણ. અહીં મન એવું જ એક સર્વશક્તિમાન સાધન બની જાય છે. અને મને લાગે છે કે આમાં ઈચ્છાનો પણ મોટો ભાગ છે.
હા લખાણ વારંવાર કહે છે જો જોવાને ઈચ્છે તો. સાચી વાત. આનો મતલબ એ થયો કે આ કોઈ ઓટોમેટિક પ્રક્રિયા નથી ના બિલકુલ નહીં. કે જ્યાં બધું એકસાથે દેખાવા લાગે. આ એક સક્રિય અને નિયંત્રિત અનુભવ છે. સાધક જાણે કે પોતાના આધ્યાત્મિક ટીવીનો ચેનલ બદલી રહ્યો છે. બહુ સરસ. આજે માયાનું સ્વરૂપ જોવું છે તો એ ચેનલ લગાવે, કાલે વૈકુંઠના દર્શન કરવા છે તો એ ચેનલ લગાવે. તમે એકદમ સાચો શબ્દ વાપર્યો, નિયંત્રિત. આ એક પ્રકારની આધ્યાત્મિક સ્વતંત્રતા છે. કેવી રીતે? સાધક જ્ઞાન માટે કોઈ ગુરુ, કોઈ પુસ્તક કે કોઈ બાહ્ય સ્ત્રોત પર નિર્ભર નથી. અચ્છા. તેની પાસે જ જ્ઞાનનો અનંત ભંડાર ખોલવાની ચાવી છે, અને એ ચાવી છે તેની પોતાની ઈચ્છા અને એકાગ્રતા. એટલે જ્ઞાનની પરાકાષ્ઠા. હા, જ્યાં જ્ઞાતા, જ્ઞાન અને જ્ઞેય એટલે કે જાણનાર, જાણકારી અને જાણવાની વસ્તુ, એમની વચ્ચે કોઈ અંતર નથી રહેતું. તો આ બધી ચર્ચા પછી આપણે ફરીથી મૂળ વાત પર પાછા આવીએ. આ લખાણ એક સુંદર વર્તુળ પૂરું કરે છે. જે વાતથી શરૂઆત કરી હતી એ જ વાત પર તે અંત લાવે છે. બરાબર. છેલ્લું વાક્ય છે, માટે ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવી તેથી કોઈ કઠણ સાધન પણ નથી અને તેથી કોઈ મોટી પ્રાપ્તિ પણ નથી. આ પુનરાવર્તન કેમ? આ પુનરાવર્તન આખા વિચારને મજબૂતીથી સ્થાપિત કરવા માટે છે. આ લખાણની રચના ખૂબ જ તાર્કિક છે. જુઓ, પહેલા એક પક્ષ મૂક્યો, સૌથી કઠણ સાધન, સૌથી મોટી પ્રાપ્તિ. બરાબર. પછી તેને સમજાવવા માટે ચિંતામણીની ઉપમા આપી. હા. પછી પ્રાપ્તિ શું છે તેના નક્કર ઉદાહરણો આપ્યા, જીવ, વૈકુંઠ વગેરે. અને અંતે? અંતે એ જ દાવાને નિષ્કર્ષ તરીકે ફરીથી રજૂ કર્યો. આ એક સંપૂર્ણ આત્મનિર્ભર દલીલ છે. એટલે જે વિરોધાભાસ જેવું લાગે છે કે જે સૌથી અઘરું છે તે જ સૌથી શ્રેષ્ઠ ફળ આપે છે. તે જ આધ્યાત્મનો મૂળભૂત નિયમ છે. બરાબર. અને આ નિયમ તો આપણને જીવનના બીજા ક્ષેત્રોમાં પણ જોવા મળે છે, ખરું ને? ચોક્કસ. જેમ કે કોઈ એથ્લીટ ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીતવા માટે વર્ષો સુધી જે તપસ્યા કરે છે એ સૌથી કઠણ હોય છે. પણ જીતનો આનંદ પણ સૌથી મોટો હોય છે. બરાબર. કોઈ વૈજ્ઞાનિક દાયકાઓ સુધી એક જ પ્રયોગ પાછળ મહેનત કરે. અને જ્યારે સફળતા મળે ત્યારે એ પ્રાપ્તિ પણ સૌથી મોટી હોય છે. અહીં એ જ સિદ્ધાંતને આધ્યાત્મિક સ્તરે લાગુ પાડ્યો છે. એકદમ સાચી વાત. અને આમાંથી એક સૌથી મોટો વિચાર જે આપણે લઈ શકીએ તે એ છે કે અહીં વર્ણવેલી બધી જ શક્તિ કોઈ બાહ્ય વસ્તુમાંથી નથી આવતી. તે કોઈ મંત્ર, કોઈ યજ્ઞ કે કોઈ તીર્થયાત્રાનું ફળ નથી. તો શેમાંથી આવે છે? તે સંપૂર્ણપણે એક આંતરિક અવસ્થામાંથી જન્મે છે, મનની અખંડ એકાગ્રતા. એટલે આંતરિક દુનિયાને સર્વોચ્ચ મહત્વ આપ્યું છે. બરાબર. તે કહે છે કે બ્રહ્માંડના રહસ્યોને ખોલવાની ચાવી બહાર ક્યાંય મંદિરો કે મસ્જિદોમાં નથી, પણ આપણા પોતાના મનને સ્થિર કરવાની ક્ષમતામાં જ છુપાયેલી છે. ચોક્કસ. આ ખરેખર એક ક્રાંતિકારી વિચાર છે. તે સાધકને સંપૂર્ણપણે આત્મનિર્ભર બનાવી દે છે. હા, પણ સાથે સાથે સંપૂર્ણપણે જવાબદાર પણ બનાવે છે. બરાબર. તમે કોઈ બીજા પર દોષારોપણ ન કરી શકો. મનને સીધું નિયંત્રિત નથી કરવું પડતું. પણ આ રસ્તો કોઈ શોર્ટકટ નથી આપતો. એ સીધો જ પડકારના કેન્દ્ર પર પ્રહાર કરે છે, ચંચળ મન. એટલે જ લેખક તેને સૌથી કઠણ સાધન કહેતા જરા પણ અચકાતા નથી. તો આજે આપણે એક ખૂબ જ ગહન વિચારને સમજવાનો પ્રયત્ન કર્યો. આપણે એક મોટા દાવાથી શરૂઆત કરી કે સૌથી કઠિન સાધના કઈ છે અને અંતે સમજ્યા કે કઈ રીતે એક સંપૂર્ણ એકાગ્ર મન એક રિયાલિટી બ્રાઉઝર બની શકે છે. જે તાત્વિક સત્યોથી લઈને દિવ્ય ધામો સુધી બધું જ દેખાડી શકે છે. હા. આનું મુખ્ય સાર એ જ છે કે આપણે આપણા મનની શક્તિને ખૂબ જ ઓછી આંકીએ છીએ. સાચી વાત. તે માત્ર વિચારવા કે ચિંતા કરવાનું સાધન નથી. જો તેને યોગ્ય રીતે કેળવવામાં આવે તો તેમાં બ્રહ્માંડની કોઈ પણ વાસ્તવિકતાને અનુભવવાની અપાર સંભાવનાઓ રહેલી છે. ચિંતામણીની ઉપમા એ જ બતાવવા માટે છે કે આ કોઈ સામાન્ય શક્તિ નથી, આ એક પરમ શક્તિ છે. આ સમગ્ર ચર્ચામાં જોવું એટલે કે દેખે છે શબ્દ પર ખૂબ ભાર મૂકવામાં આવ્યો. હા. આ આપણને એક અંતિમ વિચાર સાથે છોડી જાય છે. શું? આ ધ્યાનની અવસ્થામાં કોઈ વસ્તુને જોવી અને તેને બૌદ્ધિક રીતે સમજવી, આ બે વચ્ચે શું સંબંધ છે? શું આ સંદર્ભમાં પ્રત્યક્ષ દર્શન કરવું એ જ જ્ઞાનનું અંતિમ અને સર્વોચ્ચ સ્વરૂપ છે, જે તર્ક અને બુદ્ધિથી પણ પર છે? તેના પર વિચારવા જેવું ખરું. આપનું સ્વાગત છે.
આજે આપણે એવા 2 સવાલોની ઊંડી તપાસ કરવાના છીએ જે દરેક વિચારશીલ વ્યક્તિના મનમાં ક્યારેક ને ક્યારેક તો ઉદ્ભવે જ છે. બિલકુલ. પહેલો સવાલ છે કે આપણી આસપાસ અને મતલબ આપણી અંદર જે વિક્ષેપો ચાલે છે એનું સ્વરૂપ શું છે? જેને આધ્યાત્મિક ભાષામાં માયા કહેવાય છે એ ખરેખર છે શું? અને બીજો, કદાચ સૌથી મોટો સવાલ, જીવનની આ યાત્રાના અંતે શું છે? અને ખાસ કરીને જે વ્યક્તિએ પોતાનું જીવન ઈશ્વરને સમર્પિત કર્યું હોય એની અંતિમ યાત્રા કેવી હોય? અને રસપ્રદ વાત એ છે કે આ બંને સવાલો ભલે દેખાવમાં અલગ લાગે પણ એ એકબીજા સાથે ખૂબ ઊંડાણથી જોડાયેલા છે. કેવી રીતે? એક રીતે જોઈએ તો પહેલો સવાલ જીવન જીવવાની રીત વિશે છે અને બીજો સવાલ એ રીતે જીવવાના પરિણામ વિશે છે. બરાબર. અને આપણી આજની ચર્ચાનો આધાર છે દિવ્ય યાત્રા અને માયાના દર્શન નામના ગ્રંથના કેટલાક અંશો. આમાં શ્રીજી મહારાજે 2 ભક્તો દ્વારા પૂછાયેલા આ જ 2 ગહન પ્રશ્નોના ઉત્તર આપ્યા છે. તો ચાલો આ વિશ્લેષણ શરૂ કરીએ અને જોઈએ કે આ પ્રાચીન ગ્રંથ આજના જમાનામાં પણ કેટલો પ્રસ્તુત છે. જરૂર. તો પહેલો પ્રશ્ન એ હરિભક્ત શેઠ ગોવર્ધનભાઈ દ્વારા પૂછવામાં આવ્યો છે. તેઓ પૂછે છે, જેને ભગવાનની માયા કહે છે તેનું રૂપ શું છે? એકદમ સીધો અને મતલબ મૂળભૂત પ્રશ્ન છે. હા, પણ બહુ ઊંડો છે. બિલકુલ. મારા મતે માયા શબ્દ સાંભળીને મોટાભાગના લોકોના મનમાં એક મોટી કોસ્મિક રહસ્યમયી શક્તિનો ખ્યાલ આવે છે જે આખા બ્રહ્માંડને એક ભ્રમમાં રાખે છે. સાચી વાત છે. સામાન્ય રીતે માયાને એક મોટા દાર્શનિક સિદ્ધાંત તરીકે જ જોવામાં આવે છે. પણ અહીં જે જવાબ મળે છે ને એ આશ્ચર્યજનક રીતે ખૂબ જ અંગત અને વ્યવહારુ છે. શું જવાબ છે? શ્રીજી મહારાજ કહે છે, ભગવાનનો ભક્ત હોય તેને ભગવાનની મૂર્તિનું ધ્યાન કરતા જે પદાર્થ આડું આવીને આવરણ કરે તેને માયા કહેવાય. એક મિનિટ, આ વ્યાખ્યા તો આખા ખ્યાલને જ બદલી નાખે છે. હા, મતલબ કે માયા કોઈ બહારની વૈશ્વિક શક્તિ નથી, પણ ધ્યાનની ક્ષણે આપણી અને ભગવાનની વચ્ચે આવતી કોઈ પણ વસ્તુ છે. આ તો ખૂબ જ મનોવૈજ્ઞાનિક વાત થઈ. બરાબર. તમે એકદમ સાચો શબ્દ પકડ્યો. અહીં માયાને એક મેટાફિઝિકલ સમસ્યામાંથી એક સાયકોલોજીકલ એટલે કે મનોવૈજ્ઞાનિક પ્રેક્ટિસમાં ફેરવી દેવામાં આવી છે. એવું નથી કહ્યું કે આ દુનિયા ખોટી છે કે ભ્રમ છે, પણ એવું કહ્યું છે કે જ્યારે તમે એક જગ્યાએ ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયત્ન કરો છો ત્યારે જે કંઈ પણ તમને એમાંથી વિચલિત કરે છે, બસ તે તમારા માટે માયા છે. એટલે એ એક આંતરિક પ્રક્રિયા છે. બિલકુલ, જે ભક્તની ચેતનામાં જ ઘટે છે. મને આ વાત ખૂબ જ ગમી, કારણ કે તે આપણા રોજિંદા જીવન સાથે સીધી જોડાય છે. હું જ્યારે ધ્યાન કરવા બેસું ત્યારે મને ભૂલી ગયેલી ગ્રોસરી લિસ્ટ યાદ આવે અથવા કાલે ઓફિસમાં શું કરવાનું છે એના વિચારો ચાલવા લાગે. હા, એવું જ થાય. તો આ વ્યાખ્યા મુજબ મારા માટે એ ગ્રોસરી લિસ્ટ અને ઓફિસની ચિંતા જ માયા છે. બરાબર, એ જ માયા છે. એ કોઈ રાક્ષસ કે અદૃશ્ય શક્તિ નથી, પણ મારું પોતાનું જ ભટકતું મન છે. બિલકુલ. અને આજના સંદર્ભમાં જોઈએ ને તો આ વ્યાખ્યા વધુ શક્તિશાળી બને છે. આપણે અત્યારે અટેન્શન ઇકોનોમીમાં જીવીએ છીએ. સાચી વાત. જ્યાં આપણું ધ્યાન ખેંચવા માટે સતત સ્પર્ધા ચાલી રહી છે. તમારા ફોન પર આવતી નોટિફિકેશન, સોશિયલ મીડિયાની અનંત સ્ક્રોલિંગ, કોઈ જૂની દલીલનો માનસિક લૂપ, આ બધું જ માયાનું આધુનિક સ્વરૂપ છે, ખરું ને? હા, બિલકુલ. આ ગ્રંથ સદીઓ પહેલા એ જ વાત કહી રહ્યો છે કે આધ્યાત્મિક પ્રગતિનો સૌથી મોટો પડકાર તમારા પોતાના ધ્યાનને મેનેજ કરવાનો છે. પણ અહીં એક પ્રશ્ન થાય છે, શું આ વ્યાખ્યા માયાના પરંપરાગત ખ્યાલને મતલબ થોડો નાનો નથી કરી દેતી, જે એમ કહે છે કે આ સમગ્ર ભૌતિક જગત જે એક પ્રકારનો ભ્રમ છે? આ ખૂબ જ સારો પ્રશ્ન છે અને જવાબ છે ના. તે ખ્યાલને નાનો નથી કરતી, પણ તેને વધુ કાર્યક્ષમ બનાવે છે. કાર્યક્ષમ? કેવી રીતે? તમે જુઓ, આખી દુનિયા માયા છે એવું વિચારવું એક સામાન્ય વ્યક્તિ માટે ખૂબ જ અઘરું અને અવ્યવહારુ છે. તે ક્યાંથી શરૂઆત કરે? બરાબર. આ વ્યાખ્યા એક શરૂઆતનું બિંદુ આપે છે. તે કહે છે, આખી દુનિયાની ચિંતા છોડો, પહેલાં ફક્ત તમારા મનમાં જે વિક્ષેપ આવે છે તેને ઓળખો અને તેના પર કામ કરો. આ એક ટોપ ડાઉન નહીં, પણ બોટમ અપ એપ્રોચ છે.
ઓહ, એટલે કે વૈશ્વિક ભ્રમ પર વિજય મેળવતા પહેલા પોતાની અંદરના નાના નાના ભ્રમ પર વિજય મેળવો. વાહ, આ તો ખૂબ જ સશક્તિકરણ કરનારો વિચાર છે. છે ને? તો શું ગ્રંથ માયાને ખરાબ કે દુષ્ટ માને છે? ના. અને એ જ આ વ્યાખ્યાની સુંદરતા છે. ગ્રંથ તેને સારી કે ખરાબ નથી કહેતો. તે ફક્ત તેના કાર્ય દ્વારા તેને વ્યાખ્યાયિત કરે છે. માયાનું કાર્ય શું છે? આવરણ કરવું, એટલે કે પડદો નાખવો. બરાબર. તે એક તટસ્થ શક્તિ છે. જેમ અગ્નિ સારો કે ખરાબ નથી હોતો, તેનો ઉપયોગ નક્કી કરે છે, તેમ માયા પણ એક કુદરતી માનસિક પ્રક્રિયા છે. પડકાર તેને દૂર કરવાનો છે. આ માયાની વ્યાખ્યા ખરેખર ખૂબ જ વ્યવહારુ અને ઊંડી છે. તે આધ્યાત્મિક લડાઈને બ્રહ્માંડમાંથી ખેંચીને આપણા પોતાના મનની અંદર લાવી દે છે. સાચી વાત. તો હવે કુદરતી રીતે જ બીજો પ્રશ્ન થાય છે. જો કોઈ વ્યક્તિ આ આંતરિક લડાઈમાં જીવનભર લડે અને જીતે તો એનું અંતિમ પરિણામ શું? એવા ભક્ત માટે અંતિમ પુરસ્કાર શું છે? અને અહીંથી જ આપણો બીજો પ્રશ્ન શરૂ થાય છે. બરાબર. આ સંક્રમણ એકદમ સ્વાભાવિક છે. બીજો પ્રશ્ન મુક્તાનંદ સ્વામી પૂછે છે, જેઓ પોતે એક ઉચ્ચ કોટીના સંત હતા. હા. તેઓ પૂછે છે, ભગવાનનો ભક્ત જ્યારે પંચભૂતના દેહને મૂકીને ભગવાનના ધામમાં જાય છે, ત્યારે તે કેવા દેહને પામે છે? આ તો મૃત્યુ પછીના જીવન વિશેની સનાતન જિજ્ઞાસા છે. બિલકુલ. અને જવાબની શરૂઆત જ એક ખૂબ જ શક્તિશાળી શબ્દથી થાય છે, બ્રહ્મમય દેહ. શ્રીજી મહારાજ કહે છે, ધર્મકુળને આશ્રિત એવો જે ભગવાનનો ભક્ત છે, તે ભગવાનની ઈચ્છાએ કરીને બ્રહ્મમય દેહને પામે છે. આ બ્રહ્મમય દેહનો ખરેખર અર્થ શું છે? શું એનો મતલબ એમ થાય કે શરીર શુદ્ધ ઉર્જાનું બની જાય? હા, એક રીતે કહી શકાય. આ એક ખૂબ જ ગહન ખ્યાલ છે. બ્રહ્મમય દેહ એટલે બ્રહ્મમાંથી બનેલું શરીર. ઓકે. આપણું હાલનું શરીર પંચમહાભૂતોનું બનેલું છે. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ. એટલે એ નાશવંત છે. હા. તમે ભૌતિક અસ્તિત્વમાંથી આધ્યાત્મિક અસ્તિત્વમાં પ્રવેશ કરો છો. પણ આ પ્રાપ્તિ માટે 2 શરતો મૂકવામાં આવી છે. પહેલી, ધર્મકુળને આશ્રિત હોવું, અને બીજી, ભગવાનની ઈચ્છાએ કરીને થવું. આ પહેલી શરત, ધર્મકુળને આશ્રિત, એ સાંભળીને કોઈને એવું લાગી શકે કે આ માર્ગ ફક્ત અમુક ચોક્કસ લોકો માટે જ છે. શું એવું છે? સપાટી પરથી જોતા કદાચ એવું લાગે, પણ જો આપણે તેના મૂળભૂત સિદ્ધાંતને સમજીએ તો તેનો અર્થ વધુ વ્યાપક છે. ધર્મકુળને આશ્રિત હોવાનો અર્થ છે એક ચોક્કસ આધ્યાત્મિક પરંપરા, એક ગુરુ-શિષ્ય પરંપરા અથવા એક માર્ગદર્શક સિદ્ધાંત સાથે જોડાવું. એટલે કે કોઈ ગાઈડન્સ હોવું જરૂરી છે. બિલકુલ. તે એ વાત પર ભાર મૂકે છે કે આધ્યાત્મિક પ્રગતિ એ એકલી અટૂલી ફ્રીલાન્સ પ્રવૃત્તિ નથી. તેમાં એક સ્થાપિત માર્ગદર્શન અને સમુદાયનો લાભ મળે છે. અને આ ખ્યાલ તો આપણને ઝેન બૌદ્ધ ધર્મથી લઈને ખ્રિસ્તી મઠો સુધી ઘણી પરંપરાઓમાં જોવા મળે છે. બરાબર. અને બીજી શરત, ભગવાનની ઈચ્છાએ કરીને થવું. એ તો દૈવી કૃપાના મહત્વ પર ભાર મૂકે છે. હા, તે પ્રયત્ન અને કૃપા વચ્ચેના સંતુલનની વાત કરે છે. વ્યક્તિએ પોતાના શ્રેષ્ઠ પ્રયત્નો કરવાના છે. માયાના આવરણોને દૂર કરવાની, સાધના કરવાની છે. પણ અંતિમ ફળ ઈશ્વરની કૃપા પર આધારિત છે. બરાબર. તે અહંકારને દૂર રાખે છે. મેં મારી મહેનતથી મેળવ્યું એ ભાવને બદલે મને કૃપાથી પ્રાપ્ત થયું એ ભાવ જાળવી રાખે છે. સારું. તો ભક્તને બ્રહ્મમય દેહ મળ્યો. હવે આવે છે એ ભાગ જે મારા માટે સૌથી વધુ દૃશ્યાત્મક અને કલ્પનાશીલ છે. તે ભગવાનના ધામ સુધી પહોંચે છે કેવી રીતે? ગ્રંથમાં 3 રીતોનું વર્ણન છે. કોઈક ગરુડ પર બેસીને, કોઈક રથ પર અને કોઈક વિમાન પર બેસીને જાય છે. પ્રામાણિકપણે કહું તો આ સાંભળીને મને પૌરાણિક કથાઓ કે કોમિક બુક્સની યાદ આવી જાય છે. હા, એ સ્વાભાવિક છે. શું આને શાબ્દિક રીતે લેવાનું છે કે પછી આના કોઈ ઊંડા સાંકેતિક અર્થ છે? તમારો પ્રશ્ન એકદમ વાજબી છે અને જવાબ છે બંને. શ્રદ્ધાળુઓ માટે તે શાબ્દિક વાસ્તવિકતા હોઈ શકે છે, પરંતુ તેના સાંકેતિક અર્થો પણ એટલા જ ઊંડા છે. આ માત્ર દિવ્ય ટેક્સીઓ નથી, ખબર છે? ઓકે. દરેક વાહન એક અલગ આધ્યાત્મિક માર્ગ અથવા ગુણવત્તાનું પ્રતીક છે. રસપ્રદ છે. જરા વિસ્તારથી સમજાવશો? જરૂર. ગરુડ એ ભગવાન વિષ્ણુનું વાહન છે. તે શક્તિ, ગતિ, જ્ઞાન અને નિસ્વાર્થ સેવાનું પ્રતીક છે. તો કદાચ જે ભક્તે પોતાનું જીવન
કર્મયોગ એટલે કે નિસ્વાર્થ સેવામાં સમર્પિત કર્યો હોય તે ગરુડ પર સવાર થઈને જાય છે. અને રથ? રથ એ રાજવીઓ અને યોદ્ધાઓનું વાહન છે. વિજય અને ગૌરવનું પ્રતીક. કદાચ જે ભક્તે પોતાની ઇન્દ્રિયો અને મન પર સંયમરૂપી વિજય મેળવ્યો હોય, જે એક રાજર્ષિ જેવું જીવન જીવ્યો હોય, તે રથમાં બેસીને જાય છે. અને વિમાન? વિમાન એ તો દિવ્ય ઉડતા મહેલો છે. તે ઉચ્ચતમ જ્ઞાન અને ચેતનાની સ્થિતિનું પ્રતીક હોઈ શકે છે. જે ભક્તે જ્ઞાનયોગ દ્વારા પરમ તત્વનો સાક્ષાત્કાર કર્યો હોય તે વિમાન દ્વારા ગતિ કરે છે. વાહ! તો આ વિવિધતા એવું સૂચવે છે કે ભગવાને દરેક ભક્તના અનન્ય માર્ગ અને સ્વભાવનું સન્માન કરે છે. તમે જે રીતે જીવન જીવ્યા છો તે જ રીતે તમારી અંતિમ યાત્રાનું સ્વરૂપ નક્કી થાય છે. વાહ! આ દૃષ્ટિકોણ તો આખા વર્ણનને એક કથામાંથી એક ગહન રૂપકમાં પરિવર્તિત કરી દેશે. તમારી જીવનયાત્રા જ તમારી અંતિમ યાત્રાનો નકશો છે. બરાબર. પણ જ્યારે તમને લાગે કે આ બધું રૂપક છે, ત્યારે ગ્રંથ એક એવો વળાંક લે છે જે ફરીથી બધું બદલી નાખે છે. અંતિમ વાક્ય છે, તેને યોગ સમાધિવાળા છે તે પ્રત્યક્ષ દેખે છે. આ તો દિમાગના ચક્રાવે ચડાવી દે તેવી વાત છે. બરાબર. આ એક અત્યંત મહત્વપૂર્ણ વિગત છે. આ એક વાક્ય આખું વર્ણનને માત્ર શ્રદ્ધા કે રૂપકના ક્ષેત્રમાંથી બહાર કાઢીને અનુભવજન્ય વાસ્તવિકતાના ક્ષેત્રમાં મૂકી દે છે. ઓકે. તે દાવો કરે છે કે આ દિવ્ય યાત્રા માત્ર એક માન્યતા નથી, પરંતુ જે યોગીઓ સમાધિ જેવી ઉચ્ચ ચેતનાની અવસ્થામાં છે તેમના માટે તે એક દૃશ્યમાન પ્રત્યક્ષ ઘટના છે. મતલબ કે એવું કોઈક છે જે આ બધું લાઈવ જોઈ શકે છે? આ તો ભૌતિક વિજ્ઞાનના નિયમોથી તદ્દન પરની વાત છે. અને તે જ તેનો મુખ્ય મુદ્દો છે. તે આપણી વાસ્તવિકતાની વ્યાખ્યાને જ પડકારે છે. તે સૂચવે છે કે આપણી 5 ઇન્દ્રિયો દ્વારા જે અનુભવાય છે તે સંપૂર્ણ સત્ય નથી. ચેતનાના એવા સ્તરો પણ છે જ્યાં સમય, સ્થળ અને ભૌતિકતાના નિયમો અલગ રીતે કામ કરે છે. આ વાત આધ્યાત્મિક યાત્રાને માનવ ચેતનાની ઉચ્ચતમ સંભાવનાઓ સાથે જોડે છે. તો આજની આ ચર્ચામાંથી આપણે 2 મુખ્ય બાબતો શીખ્યા. પ્રથમ, માયા કોઈ બહારની રહસ્યમયી શક્તિ નથી, પણ ભગવાન અને આપણી વચ્ચે આવતો કોઈ પણ આંતરિક વિક્ષેપ છે. પછી તે ઓફિસની ચિંતા હોય કે ફોનની નોટિફિકેશન. હા, તે એક ખૂબ જ વ્યવહારુ અને સાધનાલક્ષી વ્યાખ્યા છે. અને બીજું, એક નિષ્ઠાવાન ભક્તની મૃત્યુ પછીની યાત્રા એ કોઈ અંધકારમય અંત નથી, પણ એક ભવ્ય, દિવ્ય પ્રારંભ છે. તેમાં બ્રહ્મમય દેહની પ્રાપ્તિ અને ગરુડ, રથ કે વિમાન જેવા વાહનો દ્વારા એક ગૌરવપૂર્ણ સફરનો સમાવેશ થાય છે. અને આ યાત્રા માત્ર શ્રદ્ધાનો વિષય નથી, પણ ઉચ્ચ કોટીના યોગીઓ દ્વારા અનુભવી શકાતી એક વાસ્તવિકતા પણ છે. હવે મને સ્પષ્ટપણે દેખાય છે કે આ બંને વિચારો કેવી રીતે જોડાયેલા છે. આ જીવનમાં માયાના આંતરિક વિક્ષેપો પર વિજય મેળવવાની સાધના કરવી એ જ પેલી ભવ્ય દિવ્ય યાત્રાની ટિકિટ છે. બિલકુલ. જો ધ્યાનમાં કોઈ આવરણ ન હોય તો જ પેલી પારની યાત્રાનો માર્ગ ખુલ્લો અને સ્પષ્ટ બને છે. તમે એકદમ બરાબર સારાંશ આપ્યો. પહેલો જવાબ આધ્યાત્મિક સાધનાની રીત છે અને બીજો જવાબ તેના પરિણામ વિશે છે. માયાના આવરણને હટાવવું એ સાધના છે અને બ્રહ્મમય દેહ પામીને દિવ્ય ધામમાં જવું એ તેનું ફળ છે. આ બંને પ્રશ્નો અને તેના જવાબો મળીને એક સંપૂર્ણ આધ્યાત્મિક માર્ગની રૂપરેખા તૈયાર કરે છે. આ સમગ્ર ચર્ચાએ મને એક અંતિમ વિચાર પર લાવીને મૂકી દીધો છે. કયો વિચાર? આપણે એ વાત કરી કે યોગીઓ આ દિવ્ય યાત્રાને પ્રત્યક્ષ જોઈ શકે છે. આનાથી એક ખૂબ જ ઊંડો પ્રશ્ન ઊભો થાય છે. જો માનવ ચેતનાને એટલી હદે તાલીમ આપી શકાય કે તે આપણી 5 ઇન્દ્રિયોથી પરની વાસ્તવિકતાઓને અનુભવી શકે, તો પછી જેને આપણે વાસ્તવિકતા કહીએ છીએ તેની મર્યાદાઓ શું છે? સાચી વાત છે. આ દૃષ્ટિકોણ આપણને કેવળ શ્રદ્ધાથી આગળ વધીને આધ્યાત્મિક અનુભવની સંભાવના પર ગંભીરતાથી વિચાર કરવા પ્રેરે છે. એવું લાગે છે કે વાસ્તવિકતા કોઈ એક નિશ્ચિત વસ્તુ નથી, પરંતુ અનુભૂતિ અને ચેતનાનો એક વિશાળ સ્પેક્ટ્રમ છે. આ ગ્રંથ આપણને માત્ર જવાબો નથી આપી રહ્યો, પણ કદાચ આપણી પોતાની અનુભૂતિની ક્ષમતાને વિસ્તારવાનું આમંત્રણ આપી રહ્યો છે. તો આજે આપણી પાસે એક એવો વિષય છે જે મને લાગે છે કે દરેક વ્યક્તિએ પોતાની આધ્યાત્મિક યાત્રામાં ક્યારેક ને ક્યારેક આનો અનુભવ કર્યો જ હશે. આપણી પાસે
વચનામૃતમાંથી એક અંશ છે જેમાં હરિભક્ત હરજી શ્રીજી મહારાજને એક ખૂબ જ સહેજ પણ અત્યંત ઊંડો પ્રશ્ન પૂછે છે. અને આ પ્રશ્ન એવો છે જે આજે પણ એટલો જ સાચો લાગે. બિલકુલ. પ્રશ્ન એ છે કે આપણે વર્ષો સુધી સત્સંગ કરીએ છીએ, નિયમો પાડીએ છીએ, બધું જ, પણ પોતાના શરીર, પોતાના પરિવાર માટે જેવી એક સ્વાભાવિક અને ઊંડી પ્રીતિ હોય છે, જેવો લગાવ હોય છે, એવો લગાવ ભગવાનમાં કે સત્સંગમાં કેમ નથી થતો? આ ખરેખર હૃદયની વાત છે. હા, તો ચાલો આજે આ સંવાદમાં થોડા ઊંડા ઉતરીએ અને સમજીએ કે આ લગાવ કેળવવાના માર્ગમાં એવા કયા કયા અદૃશ્ય અવરોધો છે જે આપણને રોકી રહ્યા છે. બરાબર. તો હરજીનો આ પ્રશ્ન ખરેખર ખૂબ જ વાસ્તવિક છે. આ કોઈ શાસ્ત્રીય દલીલ નથી, પણ એકદમ હૃદયનો અનુભવ છે. સાચી વાત છે. આપણે આજુબાજુ જોઈએ જ છીએ ને. હા, આપણે જોઈએ છીએ કે લોકો વર્ષો સુધી એક માર્ગ પર ચાલે છે, નિયમો પાળે છે, પ્રયત્નો કરે છે, પણ અંતે એ અતૂટ સ્નેહ નથી બંધાતો. જે પોતાના લોકો માટે સહજ રીતે હોય છે. હા, ક્યાંક ને ક્યાંક એક અંતર રહી જાય છે. આ પ્રશ્ન એટલો સચોટ છે કારણ કે તે આધ્યાત્મિક યાત્રાના એક એવા પડાવ પર આંગળી ચીંધે છે જ્યાં મોટાભાગના લોકો કાં તો અટકી જાય છે અથવા તો દિશા ગુમાવી દે છે. અને શ્રીજી મહારાજનો જવાબ પણ એટલો જ સીધો અને સ્પષ્ટ છે. મતલબ કોઈ લાંબી પહોળી વાતો નહીં. ના ના, એ સીધા જ મૂળ કારણ પર આવે છે અને કહે છે કે આનું એકમાત્ર કારણ એ છે કે વ્યક્તિને ભગવાનનું મહાત્મ્ય એ જ સંપૂર્ણપણે સમજાયું નથી. અહીંયા જ વાત રસપ્રદ બને છે. મહાત્મ્ય શબ્દ આપણે કેટલીય વાર સાંભળીએ છીએ. હા, ઘણીવાર. પણ કદાચ એનો સાચો અર્થ આપણે નથી સમજતા. સામાન્ય રીતે આપણે શું માનીએ કે મહાત્મ્ય એટલે ભગવાનની શક્તિઓ વિશે જાણવું, એમની લીલાઓ સાંભળવી. હા, એમની મહાનતાના વખાણ કરવા. બરાબર. પણ શું અહીં એ જ અર્થ છે કે પછી કંઈક એનાથી પણ વધારે ગહેન છે? તમે બિલકુલ સાચી જગ્યાએ આંગળી મૂકી. અહીં મહાત્મ્યનો અર્થ માત્ર માહિતીનો સંગ્રહ નથી. ઓકે. એવું નથી કે કોઈ ભગવાનની શક્તિઓ પર પીએચડી કરી લે એટલે એને મહાત્મ્ય સમજાઈ ગયું. એ તો ખબર છે, એ તો એવું થયું કે આપણે કોઈ મહાન વૈજ્ઞાનિકના બધા રિસર્ચ પેપર વાંચી લઈએ. પણ એમને વ્યક્તિગત રીતે ક્યારે મળ્યા જ ના હોઈએ. બરાબર. અહીં મહાત્મ્ય સમજવાનો અર્થ છે એ મહાનતાને હૃદયથી અનુભવવી, એમના સ્વરૂપની ભવ્યતા, એમની અનંત કરુણા. અને આખી સૃષ્ટિ પર એમનું નિયંત્રણ. હા, આ બધું જ્યારે બુદ્ધિના સ્તરથી આગળ વધીને શ્રદ્ધા અને અનુભવનો વિષય બને ને ત્યારે સાચું મહાત્મ્ય સમજાયું કહેવાય. અને જ્યાં સુધી આ સમજ અધૂરી છે ત્યાં સુધી પેલી પ્રીતિની જે વાત હરજી કરે છે એ જાગૃત થવી લગભગ અશક્ય છે. એટલે એ વાત તો સમજાય કે માત્ર જાણકારી એ પૂરતી નથી, અનુભૂતિ જરૂરી છે. પણ મને એ વિચાર આવે છે કે જો વાંચવાથી કે સાંભળવાથી એ અનુભવ નથી થતો તો પછી એની શરૂઆત ક્યાંથી કરવી? કોઈક તો માર્ગ હશે ને? બિલકુલ. અને લખાણ એ માર્ગ પણ બતાવે છે. એમાં કહ્યું છે કે આ મહાત્મ્યનું જ્ઞાન અને અનુભૂતિ એ સાચા સાધુના સંગથી થાય છે. એટલે કે એક એવા માર્ગદર્શક. હા, એક એવા ગુરુ કે જેમના જીવનમાં એ મહાત્મ્ય ઉતરી ચૂક્યું હોય, પણ અહીંથી જ આખી વાત એક નવો અને જટિલ વળાંક લે છે. હા. કારણ કે માર્ગ બતાવ્યો છે, પણ એ માર્ગ પરનો સૌથી મોટો ખાડો પણ બતાવ્યો છે. અને મને લાગે છે કે આ એ જ ખાડો છે જેમાં મોટાભાગના લોકો પડે છે. હા, આજ આખી ચર્ચાનું કેન્દ્રબિંદુ છે. સ્ત્રોત કહે છે કે મહાત્મ્યની સમજ સાધુના સંગથી આવે, પરંતુ જ્યારે એ સાધુ, એ માર્ગદર્શક વ્યક્તિના પોતાના સ્વભાવ પર વાત કરે છે, એટલે કે એના દોષો, એનો અહંકાર, એની ખોટી આદતો, એના પર પ્રકાશ પાડે છે, ત્યારે પેલી વ્યક્તિ પોતાના એ સ્વભાવને છોડી શકતી નથી. અચ્છા. એને એ સલાહ કડવી ઝેર જેવી લાગે છે. આ તો લગભગ દરેકના જીવનનો અનુભવ છે. આપણને બધાને સલાહ ગમે, પણ જ્યાં સુધી એ બીજા માટે હોય. બરાબર. જેવી એ સલાહ આપણી કોઈ ઊંડી નબળાઈ પર પ્રહાર કરે ત્યારે તેને સ્વીકારવી ખૂબ અઘરી બની જાય છે. એ સ્વભાવ જાણે આપણી ઓળખનો એક ભાગ બની ગયો હોય છે. એટલે જ્યારે કોઈ એને બદલવાનું કહે ત્યારે એવું લાગે કે જાણે આપણી ઓળખ પર જ હુમલો થઈ રહ્યો છે. તમે ઓળખ શબ્દ વાપર્યો એ ખૂબ મહત્વનું છે, કારણ કે અહંકાર એ જ તો છે, આપણી ખોટી ઓળખ. અને આખી સમસ્યા અહીંથી જ વધારે ગંભીર બને છે. કેવી રીતે? વ્યક્તિ પોતાના સ્વભાવને સુધારવાનો પ્રયત્ન કરવાને બદલે ઉલટાનું જેણે સલાહ આપી, જેણે અરીસો બતાવ્યો, એ જ સાધુનો અવગુણ લેવાનું શરૂ કરે છે.
ઓહ, એટલે કે એમનામાં જ દોષ જોવા લાગે છે. હા, એમને શું ખબર પડે? એ પોતે તો આમ કરે છે, એમને મને કહેવાનો કોઈ અધિકાર નથી. આવા વિચારોનું એક આખું ચક્ર શરૂ થઈ જાય છે. બરાબર. આ એક પ્રકારની શું કહેવાય, માનસિક બચાવ પ્રણાલી, ડિફેન્સ મિકેનિઝમ જેવું નથી. પોતાના અહંકારને બચાવવા માટે આપણે સામેવાળી વ્યક્તિની વિશ્વસનીયતા પર જ પ્રશ્ન ઉઠાવી દઈએ. બરાબર. આ તો ચોર કોટવાળને દંડે એના જેવી વાત થઈ. આમ કરવાથી ક્ષણભર માટે પોતાની ભૂલનો સામનો કરવાથી બચી જવાય છે, પણ આધ્યાત્મિક દૃષ્ટિએ આ સોદો અત્યંત મોંઘો પડે છે. કેમ? કારણ કે શાસ્ત્ર આ કૃત્યને માત્ર એક સામાન્ય ભૂલ નથી ગણતું, એને એક પાપ તરીકે ગણાવવામાં આવ્યું છે. અને આ એવું પાપ છે જે સીધું જ મૂળ પર ઘા કરે છે. મૂળ પર ઘા મતલબ? મતલબ કે જે સ્ત્રોતમાંથી જ્ઞાન અને શુદ્ધિ મળવાના હતા, એ જ સ્ત્રોતને આપણે દૂષિત માની લઈએ છીએ. પછી જ્ઞાનનો પ્રવાહ આવે ક્યાંથી? પણ અહીં એક પ્રશ્ન થાય, શું આ થોડું વધારે પડતું કઠોર નથી લાગતું? કેમ કે માર્ગદર્શક પણ આખરે તો માણસ જ છે ને. ક્યારેક તેમનામાં પણ ભૂલ હોઈ શકે છે, અથવા એમની સલાહ આપવાની રીત ખોટી હોઈ શકે છે. તો પછી દરેક ટીકાને પાપ ગણવી એ યોગ્ય છે? આ ખૂબ જ સારો પ્રશ્ન છે અને તે આ ચર્ચાને વધુ ઊંડાણમાં લઈ જાય છે. જુઓ, અહીં અવગુણ લેવો અને વિવેક કરવો એ બે વચ્ચેનો ભેદ સમજવો બહુ જરૂરી છે. ઓકે, વિવેક એટલે સમજદારીપૂર્વક કોઈ વાતને તપાસવી, પણ અવગુણ એટલે દ્વેષભાવથી પોતાના અહંકારને બચાવવા માટે સામેવાળામાં દોષ જ શોધવાની વૃત્તિ. અચ્છા. લખાણનો સંદર્ભ એ છે કે જ્યારે કોઈ સાચો માર્ગદર્શક આપણા હિત માટે આપણી નબળાઈ બતાવે અને આપણી પ્રતિક્રિયા ગુસ્સો, તિરસ્કાર કે નિંદા હોય તો એ અવગુણ છે. એ વ્યક્તિની ભૂલ હોઈ શકે છે, પણ આપણી પ્રતિક્રિયાની જવાબદારી તો આપણી જ છે, ખરું ને? આ પાપ એ પ્રતિક્રિયાનું છે. સમજાયું. એટલે મુદ્દો માર્ગદર્શકની સંપૂર્ણતાનો નથી, પણ શિષ્યના ગ્રહણશીલતાના અભાવનો છે. અને આ વાતને વધુ સ્પષ્ટ કરવા માટે લખાણમાં એક ખૂબ જ સચોટ અને ગંભીર સરખામણી પણ આપી છે. હા, અને આ સરખામણી ખરેખર હચમચાવી દે તેવી છે. કેવી રીતે? તેમાં કહ્યું છે કે અન્ય કોઈ પણ જગ્યાએ દુનિયામાં રહીને કરેલા પાપ પણ સંતના સંગથી નાશ પામી શકે છે. આ એક બહુ મોટી આશાની વાત છે. હા, કે ગમે તેવી ભૂલો થઈ હોય, સાચા માર્ગદર્શકના સંગમાં તેનું નિવારણ શક્ય છે. પણ એ સિક્કાની બીજી બાજુ છે, જે ખરેખર ચેતવણી ભરી છે. બિલકુલ. સ્ત્રોત સ્પષ્ટપણે કહે છે કે સંત પ્રત્યે જે પાપ કરવામાં આવે છે, એટલે કે તેમનો અવગુણ લેવામાં આવે છે, તેમની નિંદા કરવામાં આવે છે, તે પાપ બીજા કોઈ સાધનથી ટળતું નથી. બીજા કોઈ સાધનથી નહીં? ના. એ ગંગામાં સ્નાન કરવાથી કે બીજા કોઈ યજ્ઞ તપ કરવાથી દૂર નથી થતું. તે પાપ માત્ર અને માત્ર એ જ સંતની કૃપા કે અનુગ્રહથી ટળી શકે છે, જેમનો અવગુણ લેવાનો હોય. બાપરે. આનો અર્થ એ થયો કે તમે જે ડોક્ટર પાસે ઇલાજ કરાવવા ગયા હતા, એ જ ડોક્ટરનું અપમાન કરી દીધું. હવે ઇલાજ કોણ કરશે? આ તો ખૂબ જ ગંભીર વાત છે. જે વ્યક્તિ આપણને તારવા માટે સક્ષમ છે, એ જ વ્યક્તિ પ્રત્યેનો અપરાધ આપણને ડૂબાડવા માટેનું સૌથી મોટું કારણ બની શકે છે. અને આ વાતને શાસ્ત્રીય આધાર આપવા માટે એક શ્લોક પણ ટાંકવામાં આવ્યો છે, જે આ મુદ્દાને વજ્ર જેવો મજબૂત બનાવે છે. અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થક્ષેત્રે વિનશ્યતિ, તીર્થક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. આ શ્લોક સાંભળવામાં થોડો ભારે લાગે છે. ચાલો આને થોડું સરળ બનાવીએ. આ વજ્રલેપો ભવિષ્યતિનો અર્થ શું છે? ચાલો આને ટુકડામાં સમજીએ. પહેલી પંક્તિ કહે છે, અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થક્ષેત્રે વિનશ્યતિ. એટલે કે સામાન્ય સ્થળે દુનિયામાં બીજે ક્યાંય પણ કરેલું પાપ તીર્થક્ષેત્રમાં જવાથી નાશ પામે છે. બરાબર. આ તો એક સામાન્ય માન્યતા છે. હા, કે પવિત્ર સ્થળોએ જવાથી પાપ ધોવાય છે. બરાબર. અને બીજી પંક્તિ એ જ ખરી ચેતવણી છે, ખરું ને? હા, બીજી પંક્તિ કહે છે, તીર્થક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. પરંતુ જો તીર્થક્ષેત્રમાં જઈને પાપ કરવામાં આવે તો તે પાપ વજ્રલેપ જેવો બની જાય છે. વજ્રલેપ? વજ્રલેપ એટલે વજ્રનો લેપ. એક એવો લેપ જે હીરા જેવો કઠણ હોય, જેને કોઈ કાળે ભૂંસી ન શકાય, જે કાયમ માટે ચોંટી જાય. ઓહ. અહીં સંતનો સંગ એ જ તીર્થક્ષેત્ર છે. જે જગ્યાએ આપણા જૂના પાપ ધોવાના હતા, એ જ પવિત્ર જગ્યાને જો આપણે નવા પાપથી ગંદી કરીએ તો એ દાગ અનેક ગણો વધારે પાક્કો અને ભૂંસાય નહીં તેવો બની જાય છે. વાહ! આ સરખામણી તો આખી વાતને એક નવા જ સ્તરે લઈ જાય છે.
એટલે કે જે સાધુ આપણને માર્ગદર્શન આપીને આપણા પાપ ધોવામાં મદદ કરી શકે છે એ જ સાધુનો અવગુણ લેવો એ તો જાણે કે ગંગા કિનારે બેસીને ગંગામાં જ ગંદકી કરવા બરાબર છે. બરાબર. અને એ પાપ પછી સહેલાઈથી છૂટતું નથી. કેમ? કારણ કે તમે એ જ સ્ત્રોતનો અનાદર કર્યો છે જે શુદ્ધિનો એકમાત્ર માર્ગ હતો. તમે એ જ પુલને તોડી નાખ્યો જે તમને નદી પાર કરાવવાનો હતો. એટલે જ આધ્યાત્મિક માર્ગદર્શકનો અવગુણ એ આધ્યાત્મિક પ્રગતિના દરવાજા પર પોતાના જ હાથે તાળું મારવા જેવું છે. આ બધી ચર્ચા પછી હું એ વિચારું છું કે કોઈ સામાન્ય વ્યક્તિ જે આ સાંભળી રહી છે, જે હરજીના મૂળ પ્રશ્ન સાથે પોતાની જાતને જોડી શકે છે, એણે શું કરવું? આપણે કારણો જોયા, મહાત્મ્યની અજ્ઞાનતા, સ્વભાવ ન છોડવાની વૃત્તિ અને માર્ગદર્શકનો અવગુણ લેવાનું પેલું વજ્રલેપ પાપ. આ જટિલ ચક્રમાંથી બહાર નીકળવાનો કોઈ સરળ ઉપાય છે? ઉપાય પણ એ જ લખાણમાં અંતે સ્પષ્ટ રીતે આપવામાં આવ્યો છે. અને મજાની વાત એ છે કે ઉપાય ખૂબ જ સરળ છે, પણ એને જીવનમાં ઉતારવો અત્યંત મુશ્કેલ છે. શું છે એ ઉપાય? ઉપાય છે સંતનો અવગુણ જો ન લે તો એને સત્સંગમાં દૃઢ પ્રીતિ થાય. બસ આટલું જ. હા. હા. કોઈ લાંબા અનુષ્ઠાન કે ક્રિયાકાંડની વાત નથી. માત્ર એક માનસિક વલણ બદલવાની વાત છે. એટલે કે આખી પ્રક્રિયાને ઉલટાવવાની છે. જ્યારે કોઈ માર્ગદર્શક આપણી ભૂલ બતાવે ત્યારે આપણી જે પહેલી પ્રતિક્રિયા હોય છે, ગુસ્સો, બચાવ, સામે દોષારોપણ, એને રોકીને એક ક્ષણ માટે વિચારવું. અહંકારને બાજુ પર મૂકીને એ વાતને નમ્રતાથી સ્વીકારવાનો પ્રયત્ન કરવો. હા. અને એ સ્વીકારવું પણ જરૂરી નથી કે માર્ગદર્શક 100% સાચા જ છે. માત્ર એટલો સ્વીકારભાવ કેળવવાનો છે કે આ વ્યક્તિ મારું ભલું ઈચ્છે છે, માટે મને મારી ભૂલ બતાવી રહી છે. કદાચ એમની વાતમાં કોઈ તથ્ય હોય, મારે વિચારવું જોઈએ. આટલી નમ્રતા જ પૂરતી છે. આ સ્વીકારભાવ અને નમ્રતા એ જ આધ્યાત્મિક સ્નેહનો પાયો છે. કારણ કે જ્યારે વ્યક્તિ પોતાના દોષોને સ્વીકારીને તેને સુધારવા માટે તૈયાર થાય છે, ત્યારે જ તે માર્ગદર્શક પ્રત્યે સાચો આદર અને કૃતજ્ઞતા અનુભવી શકે છે. અને આ આદર અને કૃતજ્ઞતામાંથી જ કદાચ સાચો સ્નેહ અને પ્રીતિ જન્મે છે. બરાબર. અવગુણ લેવાથી સંબંધ તૂટે છે, વિશ્વાસ ઘટે છે. જ્યારે ગુણ લેવાથી અને માર્ગદર્શન સ્વીકારવાથી સંબંધ અતૂટ બને છે. તમને નથી લાગતું કે આ સિદ્ધાંત માત્ર આધ્યાત્મિક જ નહીં પણ આપણા બધા સંબંધો પર લાગુ પડે છે? ચોક્કસપણે. પતિ પત્ની, માતા પિતા અને સંતાનો, મિત્રો, ઓફિસમાં સહકર્મીઓ, કોઈ પણ સંબંધમાં જ્યારે રચનાત્મક ટીકાને અવગુણ તરીકે લેવામાં આવે છે ત્યારે સંબંધોમાં તિરાડ પડે છે. અને તૂટી પણ જાય છે. હા. અને જ્યાં ટીકાને સુધારાની તક તરીકે સ્વીકારવામાં આવે છે ત્યાં સંબંધો વધુ ગાઢ બને છે. આ એક સાર્વત્રિક માનવ સિદ્ધાંત છે. તો આજે આપણે જોયું કે કેવી રીતે આધ્યાત્મિક લગાવ ન થવા પાછળનું કારણ કોઈ બાહ્ય પરિબળ નથી, પરંતુ આપણી પોતાની આંતરિક પ્રતિક્રિયા છે. બરાબર. વાત એક સાધારણ પ્રશ્નથી શરૂ થઈ હતી કે પ્રીતિ કેમ નથી થતી, અને તે આપણને આપણા અહંકાર, આપણા સ્વભાવ અને આપણા માર્ગદર્શક પ્રત્યેના આપણા વલણની ગંભીરતા સુધી લઈ ગઈ. આ એક અરીસા જેવી ચર્ચા હતી. બિલકુલ. અને આ ચર્ચા એક મહત્વપૂર્ણ પ્રશ્ન ઊભો કરે છે જે સાંભળનારાઓ માટે વિચારવા જેવો છે. કયો પ્રશ્ન? જુઓ, આ લખાણમાં સાધુનો ઉલ્લેખ આધ્યાત્મિક સંદર્ભમાં છે, જે સ્વાભાવિક છે, પરંતુ જો આ સિદ્ધાંતને આપણે આપણા આજના જીવનમાં વ્યાપક અર્થમાં લઈએ તો આપણા જીવનમાં એવા સાધુ કોણ છે? એવા માર્ગદર્શકો, શિક્ષકો, વડીલો, બોસ કે પછી એવા સાચા મિત્રો જે આપણા ભલા માટે આપણને ક્યારેક કડવું સત્ય કહેવાની હિંમત કરે છે? અને જ્યારે તેમનું માર્ગદર્શન આપણા સ્વભાવ એટલે કે આપણી ઊંડી આદતો, આપણી વિચારસરણી કે આપણા કમ્ફર્ટ ઝોનને પડકારે છે, ત્યારે આપણી પહેલી પ્રતિક્રિયા કેવી હોય છે? શું આપણે પણ અજાણતામાં એ તીર્થક્ષેત્રમાં વજ્રલેપ જેવા પાપ તો નથી કરી રહ્યા ને? આજના ઊંડાણપૂર્વકના વિશ્લેષણ માટે આપણી પાસે એક બહુ જ અસામાન્ય સ્ત્રોત છે. કોઈ લાંબો લેખ નથી, કોઈ રિસર્ચ પેપર નથી, માત્ર એક વાક્ય. અને ક્યારેક છે ને, સૌથી ગહન વાતો આવા નાના વાક્યોમાં છુપાયેલી હોય છે. બિલકુલ. આ વાક્ય એક ઓનલાઈન પ્રવચનના છેક અંતમાં બોલાયેલું છે. વાક્ય આ પ્રમાણે છે. આ રીતે ગઢડા પ્રથમ ખંડ વૃત્તિનું વચનામૃતનું નિરૂપણ થયું.
જો તમે આવા બીજા વચનામૃત સાંભળવા માંગતા હોય તો અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો ને બીજાને પણ શેર કરો. પહેલી નજરે તો આ કોઈ પણ સામાન્ય યુટ્યુબ વિડીયોના અંત જેવું જ લાગે છે. એ જ તો. પણ આપણું કામ એ જ છે કે આ સામાન્ય દેખાતા વાક્યની અંદર જે અસામાન્ય જોડાણ છે એને સમજીએ. એક તરફ ગઢડા પ્રથમ અને વચનામૃત. કેટલા ઐતિહાસિક અને આધ્યાત્મિક શબ્દો. હા, અને બીજી જ ક્ષણે લાઇક, શેર, સબસ્ક્રાઇબ. એકદમ આધુનિક ડિજિટલ ભાષા. આજની આપણી ચર્ચાનો હેતુ એ જ સમજવાનો છે કે આ બે દુનિયાનું મિલન આપણને શું કહેવા માંગે છે. તમે બરાબર મુદ્દો પકડ્યો. આ ખાલી બે અલગ અલગ શબ્દ ભંડોળનું મિશ્રણ નથી. આ તો પરંપરાનો જે પ્રવાહ છે ને એની દિશા બદલાઈ રહ્યો હોવાનો સંકેત છે. ઓહ, રસપ્રદ. આપણે આ વાક્યના 3 સ્તરને ઊંડાણપૂર્વક જોઈશું. પહેલું, એનો આત્મા એટલે કે વચનામૃત શબ્દ. ઠીક છે. બીજું, તેની ઓળખ એટલે કે ગઢડા પ્રથમ. અને ત્રીજું, એનું આધુનિક શરીર એટલે કે લાઇક, શેર અને સબસ્ક્રાઇબની અપીલ. આ ત્રણેય મળીને એક બહુ જ મજાની વાર્તા કહે છે. તો ચાલો એ વાર્તાના પહેલા પ્રકરણથી જ શરૂ કરીએ. વચનામૃત. આ શબ્દ સાંભળતા જ મનમાં એક વચન, એક પવિત્રતાનો ભાવ આવે છે. વચન અને અમૃત. શબ્દોનું અમૃત. હા, શબ્દોનું અમૃત. કોઈ ગ્રંથને આવું નામ આપવા પાછળનો હેતુ શું હોઈ શકે? શું એ ખાલી એક કાવ્યાત્મક શણગાર છે કે પછી એનાથી કંઈક વધુ સ્થાપિત કરવાનો પ્રયાસ છે? આ બહુ જ મહત્વનો પ્રશ્ન છે. અને ના, આ માત્ર કાવ્યાત્મક શણગાર નથી. આ એક મનોવૈજ્ઞાનિક સ્થાપના છે. મનોવૈજ્ઞાનિક? કેવી રીતે? જુઓ, જ્યારે તમે કોઈ વાણીને અમૃત કહો છો ત્યારે તમે એને ખાલી માહિતીના સ્તરેથી ઉઠાવીને સીધા જીવન મરણના સ્તરે લઈ જાઓ છો. અમૃત શું છે? જે દેવતાઓને અમર બનાવે. બરાબર. તો અહીં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ શબ્દો ભૌતિક નહીં પણ આધ્યાત્મિક અમરત્વ આપવાની ક્ષમતા ધરાવે છે. એ સાંભળનારના મનને પહેલેથી જ તૈયાર કરી દે છે. કે તે જે સાંભળવા જઈ રહ્યો છે તે સામાન્ય નથી, તે દિવ્ય છે. બરાબર. એટલે નામ જ અડધું કામ કરી દે છે. એક રીતે આ ગ્રંથની બ્રાન્ડિંગ જેવું છે. જે રીતે કોઈ પ્રોડક્ટનું નામ એની ક્વોલિટીનો દાવો કરે એમ વચનામૃત નામ એના આધ્યાત્મિક મૂલ્યનો દાવો કરે છે. સાચી વાત છે. પણ વાક્યમાં એક બીજો શબ્દ છે, નિરૂપણ. વચનામૃતનું નિરૂપણ થયું. આ શબ્દનો અહીં શું અર્થ છે? નિરૂપણ શબ્દ અહીં ચાવીરૂપ છે. એનો અર્થ છે કોઈ વિષયનું વિગતવાર, સ્પષ્ટ અને વ્યવસ્થિત રીતે વર્ણન કરવું. એને રજૂ કરવું. એટલે કે એક પ્રેઝન્ટેશન. હા, પણ એનાથી થોડું વધુ. આ શબ્દ સૂચવે છે કે આ કોઈ સ્થિર, લખાયેલો ગ્રંથ માત્ર નથી, પણ એક જીવંત પ્રક્રિયા છે. કોઈ વક્તા છે જે આ જ્ઞાનને ખોલીને, સમજાવીને શ્રોતાઓ સામે મૂકી રહ્યા છે. આ તો પેલી મૌખિક પરંપરા તરફ ઇશારો કરે છે, જ્યાં જ્ઞાન પુસ્તકોમાં બંધ નહોતું રહેતું. બિલકુલ. એ ગુરુના મુખેથી વહેતું હતું. એટલે નિરૂપણ થયું એમ કહેવાય ત્યારે જાણે એ જીવંત પ્રક્રિયાની પૂર્ણાહુતિની ઘોષણા થાય છે. આ મને એ વાત યાદ અપાવે છે કે કેવી રીતે જૂના જમાનામાં શાસ્ત્રોનું વાંચન નહોતું થતું, પણ એનું પઠન કે ગાન થતું. એમાં એક પરફોર્મન્સનું તત્વ હતું. બરાબર. નિરૂપણ શબ્દમાં પણ એ જ ભાવ છે. એ એક પ્રદર્શન છે. ખાલી માહિતીનો પ્રસારણ નથી. મૌખિક પરંપરામાં વક્તાનો અવાજ, એના હાવભાવ, એની સમજાવવાની શૈલી આ બધું જ સંદેશનો ભાગ બની જાય છે. એટલે દરેક નિરૂપણ તેને એક નવો અર્થ આપે છે. હા, એટલે જ જ્યારે પ્રવચન પૂરું થાય છે ત્યારે નિરૂપણ થયું એમ કહેવાય છે. જાણે કે એક યજ્ઞ સંપન્ન થયો હોય. એમાં એક ઔપચારિકતા અને ગંભીરતા છે. પર આવીએ જેણે મને સૌથી વધુ વિચારતી કરી દીધી. ગઢડા પ્રથમ. હા, આટલી બધી ચોકસાઈ શા માટે? શું ખાલી વચનામૃતનું પ્રવચન એમ કહેવું પૂરતું નહોતું? આ વિગત કેમ ઉમેરવી પડી? તમે એકદમ મૂળ મુદ્દા પર આવ્યા છો. આ ચોકસાઈ જ આ ગ્રંથને બીજા ઘણા દાર્શનિક ગ્રંથોથી અલગ પાડે છે. ગઢડા પ્રથમ એ એક સરનામા જેવું છે. સરનામું? હા, એ આપણને ચોક્કસ સમય અને સ્થળ પર લઈ જાય છે. આ કોઈ હવામાં કહેવાયેલી વાતો નથી. આ એ ઉપદેશો છે જે ભગવાન સ્વામિનારાયણે ગઢડા ગામમાં એમના જીવનના એક ચોક્કસ તબક્કા દરમિયાન આપ્યા હતા. આ એક ઐતિહાસિક મોહર છે.
ઓકે, એટલે આનાથી ગ્રંથને એક અધિકૃતતા મળે છે, એક ઓથેન્ટિસિટી, જેણે કે આપણે કોઈ કાલ્પનિક વાર્તા નહીં પણ એક ઐતિહાસિક દસ્તાવેજ વાંચી રહ્યા હોઈએ. બરાબર. એ જ્ઞાનને જમીન સાથે વાસ્તવિકતા સાથે જોડી દે છે. અને એનાથી પણ એક ઊંડો અર્થ છે. જ્યારે તમે કોઈ ઉપદેશને ચોક્કસ સ્થળ સાથે જોડો છો ત્યારે તે સ્થળ પણ તીર્થ બની જાય છે. સાચી વાત. અનુયાયીઓ માટે ગઢડા માત્ર એક ગામનું નામ નથી, એ એક જીવંત અનુભવનું કેન્દ્ર છે. તેઓ કલ્પના કરી શકે છે કે સભા કેવી હશે, લોકો ક્યાં બેઠા હશે. આ ભૌગોલિક અને કાળક્રમિક સંદર્ભ ગ્રંથને વધુ વિશ્વસનીય બનાવે છે. આ તો જાણે કોઈ વૈજ્ઞાનિક પ્રયોગની નોંધ જેવું થયું, કઈ રીતે? જેમાં પદ્ધતિ, સ્થળ અને સમય બધું જ નોંધવામાં આવે છે, જેથી પરિણામને ચકાસી શકાય. અહીં શ્રદ્ધાના વિષયમાં પણ એ જ પ્રકારની ચોકસાઈ વપરાઈ રહી છે. ગઢડા પ્રથમ એક રેફરન્સ પોઈન્ટ છે, એક ઇન્ડેક્સ છે. ઉત્તમ સરખામણી છે. તે અનુયાયીને એક માળખું પૂરું પાડે છે. એ બતાવે છે કે આ જ્ઞાન વેરવિખેર નથી, પણ એકદમ સુવ્યવસ્થિત અને પદ્ધતિસર રીતે ગોઠવાયેલું છે. આ આયોજન જ તેને શાસ્ત્રનો દરજ્જો આપે છે. તો જો જીત તરફ આટલું ગહન ઐતિહાસિક સંદર્ભ, આટલી પદ્ધતિસરની ગોઠવણ અને અમૃત જેવો દિવ્ય દાવો છે, અને પછી અચાનક એ જ શ્વાસમાં વાક્ય આપણને સમયની આરપાર ખેંચીને સીધા આજના ડિજિટલ યુગમાં લાવી દે છે. જ્યાં વાત થાય છે લાઇક, શેર અને સબસ્ક્રાઇબની. હા, આ બંને દુનિયાનો મેળ કેવી રીતે બેસે છે? આ તો જાણે કોઈ શાસ્ત્રીય સંગીતની મહેફિલના અંતે ડીજે આવીને રિમિક્સ વગાડવા લાગે એવું નથી લાગતું? તમારી સરખામણી રસપ્રદ છે, પણ અહીં કદાચ આ રિમિક્સ નથી, પણ એ જ શાસ્ત્રીય રાગને નવા વાદ્ય પર વગાડવાનો પ્રયાસ છે. માધ્યમ બદલાયું છે, પણ સૂર એ જ રાખવાનો હેતુ છે. કદાચ. ચાલો આ ત્રણેય આધુનિક ક્રિયાઓને એમની પરંપરાગત સમકક્ષ ક્રિયાઓ સાથે સરખાવીએ. સૌથી પહેલા લાઇક. લાઇક બટન દબાવવું એ શું છે? એક ક્ષણિક પ્રશંસા કે સંમતિની અભિવ્યક્તિ છે. પરંપરાગત સભામાં લોકો વાહ વાહ કે સાધુ સાધુ કહીને પોતાની પ્રશંસા વ્યક્ત કરતા. એ એક જાહેરમાં થતી, સાંભળી શકાય એવી ક્રિયા હતી. જ્યારે લાઇક તો મોટેભાગે એક શાંત, અંગત અને લગભગ અદૃશ્ય ક્રિયા છે. તો શું આ ફેરફારથી પ્રશંસાના સામાજિક મૂલ્યમાં કોઈ ફરક પડે છે? ચોક્કસ પડે છે. સાધુનો નાદ આખી સભામાં એક સામૂહિક ઊર્જા પેદા કરતો હતો. એ વક્તાને પ્રોત્સાહન આપતો. લાઇક એ વ્યક્તિગત પ્રતિસાદ છે, જેનું મૂલ્ય આંકડામાં મપાય છે, સામૂહિક અનુભવમાં નહીં. એ કાર્યક્ષમ છે, પણ કદાચ ઓછો ભાવનાત્મક છે. બરાબર. સંમતિ વ્યક્ત કરવાની એક સરળ, ઘર્ષણ રહિત રીત. ઠીક છે. હવે વાત કરીએ શેરની. જ્ઞાનનો ફેલાવો કરવો એ તો દરેક પરંપરાનો પાયો છે. મને યાદ છે, મારા દાદા કોઈ કથા સાંભળીને આવે અને પછી રાત્રે જમતી વખતે આખા પરિવારને એ જ વાત પોતાના શબ્દોમાં કહેતા, પોતાના ઉદાહરણો સાથે. એ એમનું શેર કરવાનું વર્ઝન હતું. અને એ કેટલું સુંદર વર્ઝન હતું. કારણ કે તમારા દાદા જ્યારે એ વાત શેર કરતા ત્યારે તેઓ માત્ર માહિતી ટ્રાન્સફર નહોતા કરતા. ના, તેઓ એ જ્ઞાનને પોતાના અનુભવના ગળણે ગાળીને એને પરિવાર માટે સુસંગત બનાવીને રજૂ કરતા હતા. એમાં એક જવાબદારીનો ભાવ હતો. આજના ડિજિટલ શેરમાં શું થાય છે? આજે તો એક બટન દબાવવાથી સેકન્ડોમાં હજારો લોકો સુધી વાત પહોંચી જાય છે. એની પહોંચ અને ગતિ તો અભૂતપૂર્વ છે. પણ એમાં એક જોખમ પણ છે. હા, એ જ કહેવા માંગતી હતી. ઘણીવાર આપણે પૂરો વિડિયો જોયા વગર કે એનો સંદર્ભ સમજ્યા વગર માત્ર હેડલાઇન વાંચીને શેર કરી દઈએ છીએ. શું આનાથી સંદેશનું મૂળ સ્વરૂપ જોખમાતું નથી? આ જ સૌથી મોટો પડકાર છે. ડિજિટલ શેરિંગમાં ઘણીવાર સંદર્ભ ખોવાઈ જાય છે. ગઢડા પ્રથમનું આખું પ્રવચન કદાચ 1 કલાકનું હોય, પણ તેમાંથી 30 સેકન્ડની ક્લિપ કાપીને શેર કરવામાં આવે તો અર્થનો અનર્થ થઈ શકે છે. એટલે પહેલા જ્ઞાનનો પ્રચાર જવાબદારી સાથે થતો હતો, હવે તે વાયરલ થવાની સંભાવના સાથે થાય છે. બિલકુલ. માધ્યમની પ્રકૃતિ જ સંદેશની ગંભીરતાને પ્રભાવિત કરે છે. અને હવે ત્રીજો અને સૌથી રસપ્રદ શબ્દ સબસ્ક્રાઇબ. તમે કહ્યું કે આ એક આધુનિક સત્સંગ છે. આ વિચાર મને ખૂબ ગમ્યો. હા, તે એક ડિજિટલ સમુદાય બનાવવાનો પ્રયાસ છે. સબસ્ક્રાઇબર બનવું એટલે એક વચન આપવું કે હું તમારી સાથે જોડાયેલો રહેવા માંગુ છું. ભવિષ્યમાં પણ જ્ઞાન મેળવવાની ઈચ્છા વ્યક્ત કરવી. બરાબર.
આ એક રીતે ગુરુ-શિષ્ય પરંપરાનું આધુનિક સ્વરૂપ છે, જ્યાં શિષ્ય ગુરુની નજીક રહેવા માંગે છે. અહીં ચેનલ એ ગુરુનું ડિજિટલ સ્વરૂપ છે. પણ આ ડિજિટલ સત્સંગમાં અને ભૌતિક સત્સંગમાં જમીન આસમાનનો ફરક છે. ભૌતિક સભામાં તમે બીજા ભક્તોને મળો છો, વાતચીત કરો છો, એક સામૂહિક અનુભવનો ભાગ બનો છો. ત્યાં માનવ સંપર્ક છે. જ્યારે ડિજિટલ સત્સંગમાં તમે તમારા ઘરમાં એકલા બેસીને સ્ક્રીન જોઈ રહ્યા છો. તો શું આનાથી સમુદાયની ભાવના ખરેખર જન્મી શકે કે પછી તે માત્ર એકાંતમાં આધ્યાત્મિકતાનો ઉપભોગ કરવાનું સાધન બની જાય છે? આ જ તો દ્વિધા છે. એક તરફ ડિજિટલ માધ્યમોએ જ્ઞાનને ભૌગોલિક સીમાઓથી મુક્ત કરી દીધું છે. દુનિયાના કોઈપણ ખૂણામાં બેઠેલો વ્યક્તિ ગઢડા પ્રથમનું નિરૂપણ સાંભળી શકે છે. આ એક મોટી સિદ્ધિ છે. એ તો છે. પણ બીજી તરફ તમે કહ્યું એમાં સામૂહિકતા અને માનવ સંપર્કનો અભાવ છે. શ્રદ્ધા ઘણીવાર સામૂહિક આચરણથી મજબૂત બને છે. જ્યારે આચરણ વ્યક્તિગત અને ડિજિટલ બની જાય ત્યારે શ્રદ્ધાના સ્વરૂપ પર એની શું અસર થાય એ એક મોટો પ્રશ્ન છે. બરાબર. માધ્યમ બદલાવાથી સંદેશની અસરકારકતા પણ બદલાય છે. આમ આપણે એક જ વાક્યની સફરમાં સદીઓનો પ્રવાસ કરી લીધો. વચનામૃતના દિવ્ય ખ્યાલથી લઈને ગઢડા પ્રથમના ઐતિહાસિક આધાર સુધી અને અંતે લાઇક, શેર, સબસ્ક્રાઇબની આધુનિક વાસ્તવિકતા સુધી. બિલકુલ. આ સ્ત્રોત અનુકૂલનની એક ઉત્તમ ગાથા છે. પ્રાચીન અમૃતને ટકી રહેવા માટે આધુનિક ડિજિટલ ચેનલમાંથી વહેવું પડે છે. આ બતાવે છે કે કોઈ પણ વિચાર કે પરંપરાને જીવંત રહેવા માટે સમય સાથે પોતાને બદલવી પડે છે. હા, તે દર્શાવે છે કે મૂળ સંદેશને અકબંધ રાખવાના પ્રયાસ સાથે તેને નવી પેઢી સુધી પહોંચાડવા માટે નવા માર્ગો શોધવા અનિવાર્ય છે. આ સંઘર્ષ નથી, પણ સહ-અસ્તિત્વ છે. આ ચર્ચા ખરેખર આંખ ઉઘાડનારી હતી. એક નાનકડા વાક્યમાં ઇતિહાસ, ધર્મશાસ્ત્ર, સમાજશાસ્ત્ર અને ટેકનોલોજીના કેટલા બધા પ્રવાહો એકસાથે વહેતા જોવા મળ્યા. અને આ ચર્ચાના અંતે હું એક વિચારવા જેવો પ્રશ્ન મૂકીને જવા માંગુ છું. જરૂર. મૂળ વચનામૃત એ ગુરુ અને શિષ્યો વચ્ચેનો જીવંત દ્વિમાર્ગી સંવાદ હતો. ત્યાં પ્રશ્નો પૂછી શકાતા હતા, શંકાઓનું નિવારણ થતું હતું. અને સૌથી મહત્વનું, એકબીજાની હાજરીનો અનુભવ થતો હતો. બરાબર. જ્યારે આ જીવંત સંવાદને યુટ્યુબ જેવા પ્લેટફોર્મ પર એકતરફી પ્રસારણમાં ફેરવવામાં આવે છે અને તેની સફળતા વ્યૂઝ, લાઇક્સ અને સબસ્ક્રાઇબર્સ જેવા આંકડાઓમાં માપવામાં આવે છે, ત્યારે આ રૂપાંતરણમાં આપણે મૂળભૂત રીતે શું મેળવીએ છીએ અને કદાચ શું ગુમાવીએ છીએ? શું જ્ઞાનને વધુ સુલભ બનાવવાની પ્રક્રિયામાં આપણે સંવાદની એક ગહનતા અને માનવીય સ્પર્શને કાયમ માટે ખોઈ રહ્યા છીએ?